નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 7 ઇંગ્લિશનું જે નવો સિલેબસ છે તેનું ચેપ્ટર 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ વિશે જોઈશું. આ ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ ભણવાના છીએ તો કે ગુજરાતના મેળાઓ, તો કે એમાં કયા કયા મેળાઓ આવે છે. એક તો આવે છે વૌઠાનો મેળો, બીજો આવે છે ભવનાથનો મેળો, ત્રીજો છે શામળાજીનો, ચોથો છે માધવપુરનો. આટલા મેળાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. વત્તા આપણે આ પ્રકરણની અંદર ઋતુચક્ર વિશે પણ જોઈશું. આપણને બધાને કહેવાય ને કે અંગ્રેજી માસના નામ આવડે છે, જેમ કે ગુજરાતીમાં આપણે કહીએ તો ગુજરાતી માસના નામ નથી આવડતા. માસ એટલે મહિના. તમે જોવા જશો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ બધાને આવડતું હશે, પણ કારતક, માગશર, પોષ, મા, ફાગણ આ કોઈને નહીં આવડતું હોય. તો આજે આપણે એના વિશે પણ જોઈશું. અને ભારતીય ઋતુઓ આપણે કઈ રીતે ચાલે છે, શિયાળો, ઉનાળો, ચોમાસું તો છે જ તે બરાબર, વસંત, શિશિર, પાનખર, આ બધી ઋતુઓ વિશે પણ આજે આપણે જોવાનું છે. બીજું, આ જ પ્રકરણની અંદર ગ્રામરમાં આપણે મોડલ ઓક્સિલરીઝ, જેની અંદર કહેવાય ને કે જે સહાયકારક ક્રિયાપદો જે છે તો કે કેન, શુડ, મસ્ટ અને મે, આ ચારનો જે છે તે આપણે ઉલ્લેખાની અંદર કરવામાં આવ્યો છે અને આ ચાર આપણે ભણવાના છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય, તમારા જે પાઠની અંદર આપેલા દરેક પ્રશ્નોના જવાબ મેં આની અંદર લખેલા છે. જો તમારે આની પીડીએફ જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાં જઈને આની પીડીએફ મેળવી શકો છો. ચાલો જોઈએ તો હવે પાઠ. શું લખ્યું છે? ફેસ્ટિવલ્સ. હવે જુઓ, અહીંયા એક સરસ મજાની કવિતા આપી છે, આને રિસાઇટ કરવાની છે. હકીકતમાં ભાષા જ્યારે ભણતા હોય ત્યારે તો એવું કહેવામાં આવે છે કે કવિતાનો ખાલી આનંદ લેવાનો હોય, એનો અર્થ સમજવાની જરૂર હોય નહીં. પણ આપણે અહીંયા કવિતાનો પ્રથમ આનંદ લઈશું, તમે બધા મારી સાથે ગાશો અને પછી આપણે આનો અર્થ પણ સમજીશું. ચાલો તો હવે આપણે કવિતા ગાઈએ. 1, 2, 3 સ્ટાર્ટ. For cultures, religions, or for seasons, festivals are for many reasons. Eid, Diwali, Christmas, Gurpurab, cultural festivals spread love. Holi, Vaisakhi, Pongal, Onam, harvest festivals are farmers' fun. Basant Panchami, Sankranti, Lohri tea, seasonal festivals tell us to please. Seasonal festivals are our pride. They're celebrated countrywide. Gifts and greetings, sweets and fairs, festivals tell us how much people care. તો ચલો, આ જે છે આ સરસ મજાની જે છે પોયમ જે છે તે રીચા ગુપ્તા દ્વારા લખવામાં આવી છે. હકીકતમાં ઇંગ્લિશમાં પોયમ નથી કહેવાતું, એને પોમ વંચાય છે. આપણે ભલે POEM ને પોયમ કહેતા હોય, બધા શિક્ષકો પણ આપણને પોયમ જ કહેતા હોય છે, પણ હકીકતમાં એનું સાચું ઉચ્ચારણ જે છે તે પોમ છે. ચાલો હવે આનો જરા અર્થ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. શું કીધું છે? ફેસ્ટિવલ્સ એટલે ત્યોહારો. ફોર કલ્ચર્સ, રિલિજિયન્સ ઓર ફોર સિઝન્સ, મતલબ એમ કહેવાય કે સંસ્કૃતિ માટે, ધર્મ માટે અને કહેવાય ને કે ઋતુઓ માટે આપણે છે ને ઘણા બધા તહેવારો જે છે ઉજવીએ છીએ. કયા કયા? તો કે જો ધર્મને એના માટે કયા છે તો કે ઈદ છે, દિવાળી છે. ઈદ મુસ્લિમો ઉજવે છે, દિવાળી જે છે તે હિન્દુઓ ઉજવે છે. પછી ક્રિસમસ જે છે તે કોણ ઉજવે છે તો કે ખ્રિસ્તીઓ ઉજવે છે. ગુરુપુરબ જે છે તે કોણ ઉજવે છે તો કે જે સરદારજીઓ હોય છે, શીખ લોકો હોય છે તે ઉજવે છે. અને આ બધા તહેવારો છે શું દેખાડે છે? કલ્ચરલ ફેસ્ટિવલ સ્પ્રેડ લવ, મતલબ આ જે છે તે ભારતની સંસ્કૃતિ દેખાડે છે અને પ્રેમ જે છે તે વિખેરે છે અથવા તો વહેંચે છે. પછી બીજા અલગ પ્રકારના ફેસ્ટિવલ્સ ક્યાં છે? હોલી, બૈસાખી, પોંગલ, ઓનમ, હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર ફાર્મર્સ ફન. હવે જુઓ અહીંયા શું કહે છે કે હોળી, બૈસાખી, પોંગલ અને ઓણમ, જો આ ચાર જે તહેવારો જે છે ને એ ખાસ શેના માટે ઉજવવામાં ખબર છે? હાર્વેસ્ટ ફેસ્ટિવલ છે.
હાર્વેસ્ટ એટલે આપણે જ્યારે ખેતરની અંદર પાક વાવીએ છીએ અને પછી એને લણીએ ને, એની લણણી જ્યારે આપણે કરીએ ને એ પાકની, ત્યારે આ તહેવારો બધા ઉજવવામાં આવે છે. તમે જોજો, ધ્યાનથી જોજો, ઘઉં આપણા તૈયાર થઈ ગયા છે ને તો એ સમયે હોળી આવશે. વૈશાખી પણ એ રીતે જ આવશે. જ્યારે તામિલનાડુ રાજ્યમાં જ્યારે ચોખા તૈયાર થઈ જાય છે ત્યારે એ લોકો પોંગલ ઉજવે છે. આ રીતે જ્યારે ચોમાસાની પ્રથમ પાક પૂરો થાય ત્યારે ઓણમની ઉજવણી કરવામાં આવે છે કેરલામાં. તો આ બધા કેવા છે? તો કે હાર્વેસ્ટ ફેસ્ટિવલ. હાર્વેસ્ટ એટલે આપણે પાકને લણી લઈએ પછી આપણે તેનો આનંદ કરીએ છીએ, એ માટેના તહેવારો છે. પછી ક્યાં છે? બસંત પંચમી, સંક્રાંતિ, લોહરી, તીજ. સિઝનલ ફેસ્ટિવલ્સ ટેલ અસ ટુ પ્લીઝ. હવે જુઓ, આજે વસંત પંચમી છે. વસંત પંચમી આપણને બધાને ખબર છે, જાન્યુઆરીના અંતમાં અથવા તો ફેબ્રુઆરીની શરૂઆતમાં આવતી હોય છે. હવે સંક્રાંતિ આપણને બધાને ખબર છે, દર વર્ષે 14 ફેબ્રુઆરી આવે છે. લોહરી ને તીજ. હવે આ ચારેય જે તહેવાર જે છે, આ ચારેય તહેવાર જે છે તે સિઝનલ ફેસ્ટિવલ્સ છે. મતલબ વસંત પંચમી પછી શિયાળો આછો પડી જાય છે, મતલબ કહેવાય કે ઠંડી ઓછી થઈ જાય છે. સંક્રાંતિ પછી પણ, સંક્રાંતિ એટલે શું થાય? તો કે ઉત્તરાયણ થાય છે, કે જે સૂર્ય છે એ પોતાની દિશા બદલે છે, પોતાની રાશિ બદલે છે અને ઉત્તર દિશા તરફ જાય છે, એટલે એને ઉત્તરાયણ કહેવાય છે. લોહરી અને તીજ આ રીતે જ કહેવાય છે કે આપણને એક સિઝન, એક કહેવાય ને કે એક ઋતુનો અહેસાસ કરાવે છે, એના માટે આપણે આ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ છીએ. પછી આવે છે નેશનલ ફેસ્ટિવલ્સ આર અર પ્રાઇડ. દે આર સેલિબ્રેટેડ કન્ટ્રી વાઇડ. હવે જો, નેશનલ ફેસ્ટિવલ્સ એટલે રાષ્ટ્રીય તહેવારો. રાષ્ટ્રીય તહેવારો જે છે એ ખરેખર આપણા ગર્વ હોય છે. શા માટે? કેમ કે આખા ભારતમાં સમાન રીતે ઉજવાય છે. જો પોંગલ જે છે તે આપણે નથી ઉજવતા, હા આપણે સંક્રાંતિ ઉજવીએ છીએ, એવી રીતે અલગ અલગ બધી જગ્યાએ પણ નેશનલ ફેસ્ટિવલ્સ છે એ આખા ભારત દેશમાં સમાન રીતે ઉજવાય છે. ગિફ્ટ્સ એન્ડ ગ્રીટિંગ, સ્વીટ્સ એન્ડ ફેર્સ. મતલબ એ સમયે આપણે એકબીજાને વિશ કરીએ છીએ. ગ્રીટ કરવું મતલબ શું કહેવાય ખબર છે? કે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, મતલબ સ્વતંત્રતા દિવસ હોય તો આપણે એમ કહીએ છીએ. પછી કહેવાય ને પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી હોય તો આપણે એમ કહીએ બધાને હેપી રિપબ્લિક ડે. આવી રીતે આપણે જે છે બધાને ગ્રીટિંગ્સ અથવા તો કહેવાય શુભેચ્છાઓ દેતા હોઈએ છીએ. અને એ સમયે આપણા શાળામાં આપણને મીઠાઈઓ પણ દેવામાં આવે છે. ફેસ્ટિવલ્સ ટેલ અસ હાઉ મચ પીપલ કેર. તહેવારો જ આપણને કહે છે કે લોકો એકબીજાની કેવી કાળજી રાખે છે. જુઓ, એક વસ્તુ મિત્રો હું તમને કહું, આપણે જે છે ને ખરેખર, તમે જ્યારે આપણા ધર્મની વાત કરીએ ને તો આપણા જેટલા પણ તહેવારો છે ને, તમે જો બધા તહેવારો ખુશીના છે. ક્યારેય કોઈ મરી ગયું હોય એનો તહેવાર આપણે ક્યાંય ઉજવવામાં નથી આવતો. તો આ વસ્તુ ખાસ સમજવાની જરૂર છે. અને દરેક ઇવેન્ટ ઉપર, દરેક કોઈ વસ્તુ બને, દરેક કોઈ ઘટના બને, એના ઉપર આપણે તહેવાર છે. જેમ કે વિજયાદશમી, તો કે રાવણનો વધ કર્યો છે. પછી દિવાળી, ભગવાન રામ જે છે તે અયોધ્યા આવે છે, બરાબર છે. પછી તમે આગળ લઈ લો તો કે ઉત્તરાયણ લઈ લો તો કે સૂર્યનું જે છે તે ઉત્તર દિશામાં મતલબ એ ગમન કરે છે, તો એને ઉત્તરાયણ કહેવાય છે. મકર સંક્રાંતિ, તો કે સૂર્ય કે મકર રાશિમાં પ્રવેશે છે તો મકર સંક્રાંતિ કહેવાય છે. પછી હજી થોડાક આગળ જઈએ, હોળી, તો કે એ સમયે વસંત ઋતુ ફૂલ બહારે ખીલી હોય છે, કેસુડાના ફૂલ આવ્યા હોય છે. તો આપણા જેટલા પણ તહેવારો છે, સાતમ આઠમ તમે લઈ લ્યો. સાતમ આઠમમાં બધા ઠંડુ ખાય છે. કેમ ઠંડુ ખાય છે? અરે ભાઈ, એ સમયે વરસાદની સિઝન હોય છે, આપણી પાચન શક્તિ એટલી બધા એમ કે આ વાસી ખાય છે નવું. અરે આપણા બધા જ તહેવારો જે છે ને ખરેખર કહેવાય ને લોજિકલ, મતલબ તાર્કિક રીતે યોગ્ય તહેવારો છે. મતલબ આપણે એને ઉજવીએ છીએ, બસ આપણે એની પાછળનો અર્થ ખબર હોતો નથી. આપણને એની પાછળનો અર્થ પણ ખબર હોવો જોઈએ. ચાલો હવે પાઠને આગળ જોઈએ. પ્રેક્ટિસ. ડુ એઝ ડાયરેક્ટેડ. જુઓ, ડુ એઝ ડાયરેક્ટેડનો અર્થ શું છે? જેવી સૂચના આપી છે એવી રીતે કામ કરો. વોચ ધ વિડીયો ક્લિપ્સ. ટિક ધ બોક્સ ઓફ ધ રિલેટેડ ફેસ્ટિવલ્સ. શિક્ષક નીચે દર્શાવેલા તહેવારોની વિડીયો ક્લિપ્સ બતાવશે. જુઓ, આપણે વિડીયો ક્લિપ્સ તો નથી પણ એક ઇમેજીસ જોઈ લઈએ. તમારે એને આઈડેન્ટિફાઈ કરવાનું છે, મતલબ એ તહેવારને તમારે ઓળખવાનો છે. દિવાળીમાં શું હોય? જો આ જોઈને તો શું ખબર પડી જાય કે આ દિવાળી છે? હા, ખબર પડી જાય. તો આપણે અહીંયા લખી દઈશું, ટીક મારી દેવાય. પછી જુઓ, મેં ટીક નથી માર્યા ક્યાંય. ચલો, પછી આ જોઈને ખબર પડી જાય તો કે હા બધા નમાઝ વાંચે છે. તો આપણને આ જોઈને એમ ખબર પડી જાય કે આ શું છે, કે ઈદની નમાઝ કરતા હશે. પછી અહીંયા શું છે? જુઓ, આ જોઈને ખબર પડી જાય કયો તહેવાર છે? હા, તો કે આ જોઈને આપણને ખબર પડી જાય કે હોળી છે. હવે જો વૈશાખીમાં જે છે ને આ લોકો ઢોલ વગાડતા હોય છે, તો વૈશાખીનો ઢોલ. પછી ક્રિસમસ કેરોલ્સ, તો કે ક્રિસમસ કેરોલ્સમાં જો છોકરા આવી રીતે જે ગીત ગાતા હોય ને ક્રિસમસનું,
મેરી ક્રિસમસ, તો એને ક્રિસમસ કેરોલ્સ કહેવાય છે. તો આ રીતે આપણે બધા તહેવારોને ઓળખવાના છે. રીડ ધ ઇન્ફોર્મેશન, ફેર્સ ઓફ ગુજરાત. હવે ચલો આપણે એક માહિતી વાંચીએ. આમાં આપણને છે ગુજરાતના મેળાઓ વિશે વાત કરવામાં આવી છે. અરે ગુજરાત મતલબ તમે જોવા જશો ને તો આપણામાં સાંસ્કૃતિક વિવિધતા એટલી બધી છે ને, તમે વિચાર કરશો કે જો ગુજરાતમાં જ ખાલી આટલી સાંસ્કૃતિક વિવિધતા છે તો જ્યારે ભારતની સરખામણી કરીશું તો કેટલી બધી વિવિધતા આવશે. ચાલો એક વખત મેળાઓ વિશે જોઈએ. ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ. ફેર્સ આર ફોર વર્શિપ, કલ્ચર, ટ્રેડિશન, ટુગેધરનેસ, ટ્રેડ એન્ડ ફન. હવે જો આપણને શું કીધું છે કે ગુજરાત ફેમસ છે શેના માટે? એના જે રંગબેરંગી મેળાઓ થાય છે. જો આનું ભાષાંતર આની પાછળના પેજમાં આપેલું છે, અહીંયા હું તમને સમજાવી દઉં છું. જ્યારે પણ તમે વાંચતા હોય ત્યારે PDF જે છે આપણી ટેલિગ્રામ ચેનલ પરથી લઈ લ્યો, ત્યારે એનું ભાષાંતર વાંચીને પણ તમે આનો અર્થ સમજી શકો છો. હવે જો ફેર્સ આર, જો મેળાઓ શા માટે થાય છે? વર્શિપ, પૂજા, કલ્ચર, સંસ્કૃતિ, ટ્રેડિશન, પરંપરાઓ, ટુગેધરનેસ, બધા ભેગા થાય છે. ટ્રેડ એન્ડ ફન મતલબ લેવડ દેવડ. જો ટ્રેડ એટલે શું ખબર છે? વેપાર કરવા માટે પણ આપણે અને આનંદ કરવા માટે પણ મેળાઓ થતા હોય છે. પહેલો મેળો છે વૌઠા ફેર. વૌઠા ફેર ઇઝ હેલ્ડ નિયર ધોળકા ઇન અમદાવાદ. ઇટ ફોલ્સ ઓન કાર્તિક પૂર્ણિમા. હવે જો વૌઠાનો જે મેળો છે ને, એવું કહેવાય છે કે ગુજરાતમાં 7 નદીઓનું સંગમ એટલે કયું? તો કે વૌઠા. ત્યાં 7 નદીઓ મળે છે. હવે વૌઠાનો જે મેળો છે એ ધોળકાની નજીક જે એક વૌઠા ગામ છે, જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે, એ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકો જે છે તેની નજીક જે છે તે વૌઠા ગામ છે, ત્યાં થાય છે. ઇટ ફોલ્સ ઓન કાર્તિક પૂર્ણિમા. તો કે એ મેળો ક્યારે ભરાય છે? ઇટ ફોલ્સ મતલબ પડે છે એમ નહીં, તો કે ફોલ્સ મતલબ એ મેળો ક્યારે ભરાય છે? એ મેળો કાર્તિક પૂર્ણિમાના દિવસે ભરાય છે. મતલબ આપણું નવું વર્ષ ક્યારે શરૂઆત થાય? આપણા નવું વર્ષની થઈ છે શરૂઆત કારતક સુદ એકમ. તો એ મહિનાની પૂનમ જ્યારે આવે દિવાળી પછી, ત્યારે આ મેળો ભરાય છે. હવે આ મેળો શા માટે ભરાય છે? ટ્રેડર્સ, ફાર્મર્સ એન્ડ ફેમિલીઝ કમ હિયર. હવે આ મેળાની અંદર કોણ આવે છે? તો કે પહેલાં તો વ્યાપારીઓ આવે છે. ટ્રેડર્સ એટલે વ્યાપારીઓ, ફાર્મર્સ એટલે ખેડૂતો આવે છે, એન્ડ ફેમિલીઝ કમ હિયર, અને ઘણા બધા પરિવારો પણ આવે છે. પીપલ બ્રિંગ કેમલ્સ એન્ડ ડોન્કીઝ ટુ સેલ. લોકો જે છે તે અહીંયા ઊંટ અને ગધેડાઓને વેચવા માટે લાવે છે. જો તમે ચિત્રને જોઈ શકો છો, આ ગધેડાઓ વેચવા માટે લાવે છે. વિઝિટર્સ સી પપેટ શોઝ, એન્જોય લોકલ મ્યુઝિક એન્ડ ઈટ ટેસ્ટી ફૂડ્સ. હવે વિઝિટર્સ એટલે મેળાની જે મુલાકાત લેતા મુલાકાતીઓ જે છે એ શું કરે છે? પપેટ શો એટલે કઠપુતળીનો જે ડાન્સ હોય છે એ જોવે છે. એન્જોય લોકલ મ્યુઝિક, ત્યાંનું જે સ્થાનિક કહેવાય ને કે સંગીત છે તેનો આનંદ લે છે. એન્ડ ઈટ ટેસ્ટી ફૂડ, અને કહેવાય ને કે ત્યાંનું જે સ્વાદિષ્ટ ભોજન હોય છે તે પણ ખાય છે. ધ ફેર ઇઝ ફોર ટ્રેડ એન્ડ ઓલ્સો ફોર મીટિંગ પીપલ. હવે આ મેળો જે છે તે ટ્રેડ એટલે ધંધા માટે, મતલબ આવી રીતે લેવડ દેવડ અને વેચવા માટે છે, અને લોકોની મુલાકાત અને મળવા માટે પણ છે. જો હકીકતમાં પહેલાંના સમયમાં મેળા શા માટે ભરાતા તમને ખબર છે? અત્યારે તો જો OLX આવી ગયું છે, ફેસબુક આવી ગયું છે, તમે કોઈ પણ જગ્યા ઉપર આ બધી વસ્તુઓ મૂકીને વસ્તુઓ વેચી શકો છો. પહેલાં આવું નહોતું. એટલે લોકો શું કરતા ખબર છે? કોઈ એક જગ્યાએ ભેગા થતા, અમુક દિવસો ફિક્સ કરતા. હવે ત્યાં બધા ભેગા થઈને પછી શું કરે? પછી આ વસ્તુઓ જેને જે જોતી હોય એ વેચે, લેવડ દેવડ કરતા હતા, એટલે મેળાઓ થતા. હવે તો બધું ઓનલાઈન આવી જાય છે. ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એનિમલ ફેર્સ ઇન ગુજરાત. મતલબ ગુજરાતના જેટલા પ્રાણીઓ માટેના મેળા થાય છે એમાંના જેટલા મેળાઓ છે એમાંનો આ મેળો જે છે તે સૌથી મોટો મેળો છે. જો અહીંયા તમને એનું ભાષાંતર મળી જશે, જોઈ શકો છો. ગુજરાતના મેળાઓ, આ વૌઠાનો મેળો છે ક્યારે ભરાય છે? તો કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે. કઈ જગ્યાએ ભરાય છે? તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા પાસે વૌઠા નામનું ગામ છે, ત્યાં ભરાય છે. લોકો ત્યાં શું કરે છે? તો કે તે ગધેડા, લોકો કહેવાય ઊંટ અને ગધેડા લાવે છે અને એની લેવેચ કરે છે. આ બધી વસ્તુઓ એના વિશે હતી. આ ગુજરાતના સૌથી મોટા પશુઓ મેળાઓમાંનો એક છે. મતલબ પશુના જેટલા મેળા ભરાય છે ગુજરાતમાં એમાંનો સૌથી એક છે. હવે જોઈએ ભવનાથ ફેર એટલે ભવનાથનો મેળો. આનું પણ ભાષાંતર તમને આના પછીના પેજમાં મળી જશે. ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ નિયર જુનાગઢ ફ્રોમ 1 નાઇટ બિફોર મહાશિવરાત્રી ટુ નેક્સ્ટ 5 days. હવે જુઓ, આ જે ભવનાથનો મેળો છે, આ ભવનાથ મહાદેવનું મંદિર છે. ખરેખર જોવા જેવી વસ્તુ છે. અહીંયા પાછળ તમે જોઈ શકો છો કે ગિરનાર પર્વત આપેલો છે. હવે આ ક્યાં ભરાય છે? તો કે આ જુનાગઢમાં ભરાય છે. જુનાગઢમાં કઈ જગ્યાએ? તો કે જુનાગઢની અંદર જ ગિરનાર છે, અને આ ભવનાથની તળેટી છે. ગિરનાર તળેટી છે. તળેટી એટલે ગિરનારની જે આ નીચેની ભાગ છે ને એને તળેટી કહેવાય છે. તો કે આ મેળો ક્યારે ભરાય છે? તો કે મહાશિવરાત્રિની 1 રાત્રિ પહેલાંથી ચાલુ થાય છે અને 5 દિવસ સુધી આ મેળો ચાલે છે.
હવે આ મેળામાં શું ખાસિયત છે તો કે મેની સેન્ટ્સ, સાધુ એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ શિવ કમ હિયર. એટલે એમ કહેવાય છે કે આ મેળાની અંદર ઘણા બધા સાધુઓ, સંતો અને ભગવાન શિવના જેટલા પણ ભક્તો છે એ લોકો અહીંયા આવે છે. પછી શું કરે છે? પીપલ ટેક અ હોલી બાથ એન્ડ પ્રે ઇન ધ ટેમ્પલ. મતલબ લોકો જે છે અહીંયા કહેવાય ને કે અમૃત સ્નાન લે છે. જો અમૃત સ્નાન, હોલી બાથ એટલે શું કહેવાય ખબર છે? અમૃત સ્નાન, જેને પવિત્ર સ્નાન કહેવાય, એ પવિત્ર સ્નાન લે છે અને મંદિરમાં પૂજા કરે છે. જો આ મંદિર જે છે ને ભવનાથ મંદિર, અહીંયા આ બાજુ તમે જાશો ને જ્યારે અંદર દર્શન કરવા, તો અહીંયા મૃગીકુંડ કરીને એક કુંડ આવેલો છે. એક કુંડ એટલે કહીએ ને કે એક પાણી ભરેલી જગ્યા છે અંદર. ત્યાં છે ને સાધુ સંતો મહાશિવરાત્રિના દિવસે અંદર નાહવા પડે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર પણ એ સમયે બધા સાધુઓ વચ્ચે ડૂબકી લગાવવા માટે આવે છે, પણ આપણે તેને ઓળખી શકતા નથી. પછી બીજું, આની અંદર એવું કહેવાય છે કે જેટલા સાધુઓ કૂદકો મારે અંદર, એ મૃગીકુંડની અંદર કૂદકો મારે, એ સાધુઓ જે કૂદકો મારે, જેટલા સાધુઓ અંદર ગયા હોય એનાથી વધારે આવશે બહાર, યા તો ઓછા આવશે. જેટલાય કૂદકો માર્યો એટલા જ નથી આવતા બહાર. કારણ એવું માનવામાં આવે છે કે એ મૃગીકુંડની અંદરથી એક ગુફા જાય છે જે ગિરનારના જંગલોમાં જાય. જો અહીંયા ગિરનારનું જંગલ છે આ બધું પાછળ, એ જંગલોમાં જાય છે અને ત્યાં સાધુઓ તપસ્યા કરવા માટે જતા રહેતા હોય છે. હવે અહીંયા જુઓ, ધેર આર શોપ્સ વિથ સ્વીટ્સ, ક્લોથ્સ એન્ડ મ્યુઝિક આઇટમ્સ. હવે અહીંયા ઘણી બધી જુઓ આજુબાજુમાં દુકાનો પણ છે. ત્યાં તમને રમકડાઓ મળી રહેશે, મીઠાઈ મળી રહેશે, કપડાં મળી રહેશે. ધ ફેર ઇઝ ફોર વર્શિપિંગ ગોડ શિવ એન્ડ આસ્કિંગ ફોર બ્લેસિંગ્સ. હવે આ મેળો જે છે તે મહાશિવરાત્રિનો છે. મહાશિવરાત્રિ એટલે ભગવાન શંકરની, ભગવાન શિવની પૂજા માટે થાય છે, એમના આશીર્વાદ લેવા માટે થાય છે. ઇટ શોઝ ધ સ્પિરિચ્યુઅલ ફેથ ઓફ ઇન્ડિયન પીપલ. આ ભારતીય લોકોનું જે કહેવાય ને કે ધાર્મિક માન્યતાઓ છે એને દેખાડે છે. જુઓ, બીજું તમને જુનાગઢ વિશે મિત્રો એક વાત કહી દઉં. આ મેળો મેં પોતે પણ જોયેલો છે, એટલે હું તમને કહી શકું કે આની અંદર છે ને, તમે જુનાગઢ એક એવી જગ્યા છે જ્યાં તમે વગર પૈસે પણ જાશો ને તો તમે ક્યારેય રહેવામાં હેરાન નહીં થાવ. મતલબ એટલી બધી ત્યાં કહેવાય ને કે એટલા બધા આશ્રમો છે, એટલી બધી ધર્મશાળાઓ છે કે તમને એમનેમ રહેવા દેશે. તમને ત્યાં મફતમાં ભોજન પણ કરાવશે, અને ભોજન કેવું ખબર છે? એક નંબર, બહુ સારામાં સારું ભોજન કરાવશે. એના કોઈ પૈસા નથી ત્યાં. તો ગિરનાર એમ કહેવાય છે કે આને ગિરનારને આપણે જે છે જુનાગઢને સાધુઓનું પિયર કહીએ છીએ. સાધુઓનું પિયર મતલબ સાધુઓ જે છે તે બધા જુનાગઢના જ મૂળ હોય છે. આ ભવનાથના મેળાનું અહીંયા લખેલું છે. શેના માટે છે તો કે જુનાગઢની તળેટીમાં, જે ગિરનારની તળેટીમાં થાય છે, મહાશિવરાત્રિની એક રાત પહેલાંથી શરૂ થઈ જાય છે અને 5 દિવસ સુધી યોજાય છે. લોકો અહીંયા પવિત્ર સ્નાન કરે છે, મંદિરમાં પ્રાર્થના કરે છે. પછી તો કે ભગવાન શિવના અસંખ્ય સંતો, સાધુઓ અને ભક્તો અહીંયા આવે છે. અને આ શું દેખાડે છે તો કે ભારતીય લોકોની આધ્યાત્મિક શ્રદ્ધા દર્શાવે છે. શામળાજી ફેર. હવે જુઓ, શામળાજી જે છે બરાબર છે, એ જે છે શામળાજી એક જગ્યાનું નામ છે. ક્યાં આવેલું છે તો કે અરવલ્લીમાં આવેલું છે. શામળાજી ફેર ઇઝ હેલ્ડ એટ શામળાજી ટેમ્પલ ઇન અરવલ્લી. મતલબ આપણો જે અરવલ્લી જિલ્લો છે ત્યાં જે શામળાજી જગ્યા છે ત્યાં શામળાજીનો મેળો ભરાય છે. ત્યાં શામળાજીનું મંદિર પણ છે. અહીંયા જો શામળાજીનું આ મંદિર છે. ઇટ ફોલ્સ ઇન કાર્તિક મંથ. ક્યારે આવે છે? ફોલ્સ મતલબ પડે, એમ કહેવાય ને આપણે ફોલ એટલે પડી ગયો, ના પડવો નહીં. એ મેળો ક્યારે આવે છે તો કે શામળાજીનો મેળો જે છે તે કારતક મહિનામાં આવે છે. પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. હવે આ મેળાની અંદર ભાગ લેવા માટે મુખ્યત્વે લોકો ગુજરાતના અને રાજસ્થાનના હોય છે. સર, રાજસ્થાનના લોકો શા માટે આવે છે? તો એની પાછળનું કારણ છે કે આપણો જે અરવલ્લી જિલ્લો જે છે તે રાજસ્થાનની બોર્ડર ઉપર છે. મતલબ આ મંદિરનું મહત્વ જેટલું ગુજરાતમાં છે એટલું રાજસ્થાનમાં પણ છે. પીપલ યુઝ ટુ ટ્રાવેલ બાય બુલોક કાર્ટ્સ એન્ડ કેમલ્સ. એવું કહેવાય છે કે જ્યારે વાહનો નહોતા ત્યારે લોકો જે છે આ મેળામાં આવવા માટે બળદગાડા અને ઊંટ લઈને આવતા હતા. દે પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. જુઓ, અહીંયા જે મંદિરમાં કોની પૂજા થાય છે આપણે જોયું, જુનાગઢની અંદર ભગવાન શંકરની પૂજા થાય છે, શામળાજીની અંદર ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. દે ઓલ્સો બાય જ્યુવેલરી, ક્લોથ્સ એન્ડ ક્રાફ્ટ્સ. હવે અહીંયા લોકો આવીને શું ખરીદે છે તો કે ઘરેણાં, કપડાઓ અને ત્યાંની લોકલ આઇટમો જે હોય છે તે ખરીદે છે. જો આને જ્વેલરી નહીં વાંચવાનું, આને જ્યુલરી વાંચવાનું. શું વાંચવાનું? જ્યુલરી. ધ ફેર શોઝ ડિવોશન, ટ્રેડ એન્ડ એનિમલ ટ્રાવેલ. હવે આ મેળો શું દેખાડે છે તો કે આ મેળો જે છે તે શ્રદ્ધા, ભક્તિ, બીજો વ્યાપાર અને પ્રાણીઓનું એક જગ્યાએથી બીજી જગ્યાએ અવાગમન થાય છે. ઇટ કનેક્ટ્સ ધ કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન. આ મેળો જે છે તે ગુજરાત અને રાજસ્થાનની સંસ્કૃતિને જોડે છે. અહીંયા એનું ભાષાંતર આપેલું છે.
હવે જોઈએ માધવપુર ફેર. માધવપુર ફેર ઇઝ હેલ્ડ ઇન માધવપુર વિલેજ નિયર પોરબંદર. હવે માધવપુરનો મેળો જે છે તે કઈ જગ્યાએ ભરાય છે? તો કે માધવપુર નામની જગ્યા છે, ગામ છે, જ્યાં પોરબંદરની નજીક છે ત્યાં ભરાય છે. આ તમે જોઈ શકો છો અહીંયા. ક્યારે ભરાય છે? તો કે ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી ફોર 5 days. હવે જો એ શું કહે છે કે એ મેળાની શરૂઆત ક્યારે થાય છે? તો કે ચૈત્ર શુક્લ પક્ષ નવમી, મતલબ કહેવાય ને કે ચૈત્ર મહિનાનો શુક્લ પક્ષ. આપણે જુઓ, જે ચંદ્ર આધારિત જે આપણું કહેવાય ને કે તારીખ્યું છે, કેલેન્ડર જે છે, એમાં 2 પક્ષ હોય છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. શુક્લ પક્ષમાં શું થાય છે? તો કે ચંદ્ર જે છે તે વધતો જાય છે અને પૂનમ આવે છે. કૃષ્ણ પક્ષમાં ચંદ્ર જે છે તે ઘટતો જાય છે અને અમાસ આવે છે. તો આ ક્યારે થાય છે? તો કે શુક્લ પક્ષની જે નવમી છે ત્યારે આની શરૂઆત થાય છે અને 5 દિવસ સુધી ચાલે છે. વિલેજર્સ એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ કૃષ્ણા ટેક પાર્ટ ઇન ઇટ. મતલબ તે ગામના લોકો અને કૃષ્ણ ભગવાનના જે ભક્તો છે તે અહીંયા ભાગ લે છે. જો તમે માધવ કૃષ્ણ ભગવાનનું જ એક નામ છે. એન્ડ રૂકમણી. ધ ફેર સેલિબ્રેટ્સ ધ મેરેજ ઓફ કૃષ્ણ એન્ડ રૂકમણી. હવે એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાને રૂકમણી સાથે લગ્ન જે છે તે માધવપુરમાં કરેલા, તો અહીંયા એના લગ્નની પણ ઉજવણી કરવામાં આવે છે. પીપલ ડુ ગરબા એન્ડ સિંગ સોંગ્સ એન્ડ વિઝિટ કલરફુલ શોપ્સ. લોકો અહીંયા આવીને ગરબા રમે છે, ગીતો ગાય છે અને જે રંગબેરંગી દુકાનો હોય છે તેની મુલાકાત લે છે. વન કેન બાય ટોયઝ, સ્નેક્સ એન્ડ ક્લોથ્સ. લોકો અહીંયા આવીને રમકડાઓ ખરીદે છે. જો મેળામાં તો હોય તો રમકડા તો હોવાના જ ને, નાસ્તાની દુકાનો હોવાની અને કપડાઓની પણ દુકાનો અહીંયા હોય છે. ધ ફેર સ્પ્રેડ જોય એન્ડ કીપ્સ કૃષ્ણા સ્ટોરી અલાઇવ. હવે આ જે મેળો જે છે તે ખુશી ફેલાવે છે, આનંદ ફેલાવે છે અને ભગવાન કૃષ્ણની જે સ્ટોરી છે તેને જીવંત રાખવાનું કામ કરે છે. એટલે લોકો અહીંયા આવે ને યાદ કરે કે ભગવાન શ્રી કૃષ્ણ અને આમની કહેવાય કે લગ્ન અહીંયા થયા હતા. આ માધવપુરનો મેળો છે. ચૈત્ર સુદ નોમના દિવસે ઉજવાય છે. શરૂઆત થાય છે, પછી 5 દિવસ ચાલે છે. હવે જોઈએ ડિસ્કસ ઇન ધ ક્લાસ. યુ મે યુઝ યોર મધર ટંગ. જો હવે આપણે ક્લાસમાં ચર્ચા કરવાની છે. તમે આમાં ગુજરાતી ભાષાનો, મધર ટંગ મતલબ આપણી માતૃભાષા કઈ છે? ગુજરાતી છે. એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આસ્ક યોર પેરેન્ટ્સ ઓર ગ્રેન્ડ પેરેન્ટ્સ મતલબ તમારા મમ્મી પપ્પા અથવા તો દાદા દાદીને પૂછો. શું પૂછવાનું છે? વોટ વોઝ સ્પેશિયલ અબાઉટ ધ ફેર્સ દે વેન્ટ ટુ વેન દે વર યંગ. મતલબ એ લોકો જ્યારે નાના હતા, દાદા દાદી અથવા તો મમ્મી પપ્પા નાના હતા, એ સમય દરમિયાન જે મેળા થતા એ કેવા થતા હતા અને એમની ખાસિયત શું હતી? ચાલો ગુજરાતીમાં મેં લખ્યું છે અહીંયા એનો જવાબ. મેં મારા દાદા દાદીને પૂછ્યું તો તેમણે કહ્યું કે એ સમયના મેળાઓ બહુ સાદા પણ ખૂબ આનંદદાયક હતા. લોકો બળદગાડામાં આખા પરિવાર સાથે ગીતો ગાતા ગાતા મેળામાં જતા અને ત્યાં લાકડાના નાના ચકડોળ હોતા. મેળામાં તેઓ માટીના રમકડા ખરીદતા અને હાથથી બનાવેલી મલાઈ ગુલ્ફી ખાતા. તેમને માટે મેળો એટલે બધા સગાવાલાઓને મળવાનો અને ઉત્સવ ઉજવવાનો મોટો દિવસ. જો પહેલાંના સમયમાં લોકો મળી નતા શકતા, એટલે આવી રીતે મેળો એટલે શું? કે જ્યાં મળી શકાય. ખરેખર ગુજરાતી અર્થ મેળાનો અર્થ શું થાય છે? તો કે જ્યાં મળી શકાય. આપણા શબ્દો પણ એટલા મીઠા છે, બરાબર છે. તો આપણે જ્યાં બધા ભેગા થઈ શકીએ, જ્યાં મળી શકીએ અને મેળો કહેવાતો, તો લોકો આ રીતે ખૂબ આનંદ કરતા. પહેલાં લોકો પાસે એટલા પૈસા નહોતા પણ આનંદ ખૂબ હતો. અત્યારે લોકો પાસે પૈસા બહુ છે પણ આનંદ એટલો બધો છે નહીં. હવે જોઈએ પ્રેક્ટિસ. આન્સર ધ ક્વેશ્ચન્સ. વેર ડઝ ધ ભવનાથ ફેર ટેક પ્લેસ? મતલબ એમ કહે છે કે ભવનાથ મેળો જે છે તે કઈ જગ્યાએ ભરાય છે? ટેક પ્લેસ એટલે ભરાય છે. તો કે ભવનાથ ફેર ટેક્સ પ્લેસ એટ ગિરનાર હિલ્સ નિયર જુનાગઢ. મતલબ ગિરનારની તળેટીમાં જુનાગઢની નજીક જે છે, હકીકતમાં હવે તો જુનાગઢની અંદર જ આવી ગયું છે, જુનાગઢમાં ભરાય છે. સેકન્ડ, ફ્રોમ વિચ 2 states ડુ પીપલ કમ ટુ શામળાજી ફેર? મતલબ જે શામળાજીનો મેળો ભરાય છે, કયા 2 રાજ્યના લોકો આવે છે? તો કે જો શામળાજી છે તે અરવલ્લી જિલ્લામાં આવેલું છે અને અરવલ્લી જિલ્લો છે તે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરમાં આવેલો છે. એટલે પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન ટુ શામળાજી ફેર. મતલબ શામળાજીના મેળામાં ગુજરાત અને રાજસ્થાનથી લોકો આવે છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે આની PDF જોતી હોય, કારણ કે તમારા શિક્ષક તમને જે છે સાહેબ તમને લખવા માટે આપશે પ્રશ્નોના જવાબ, તો તમારે બીજે ક્યાંય ન જવું હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાં જઈને તમે આની PDF ડાઉનલોડ કરી શકો છો. ત્યાં સર્ચ કરીને સીધું તમે લખશો ને કે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ સોલ્યુશન, એટલે તમને આવી જશે PDF. તમે તેમાંથી ડાઉનલોડ કરીને લખી શકો છો. ત્રીજું, વોટ ડુ ડિવોટીઝ બાય એટ શામળાજી ફેર? મતલબ શામળાજીના મેળામાં જે ભક્તો આવે છે એ શું ખરીદે છે? ડિવોટીઝ બાય જ્વેલરી,
ક્લોથ્સ એન્ડ ક્રાફ્ટ્સ એટ શામળાજી ફેર. મતલબ એ લોકો જ્વેલરી એટલે ઘરેણાં, કપડાઓ અને ત્યાંની જે સ્થાનિક વસ્તુઓ હોય છે, જે હાથશાળથી બનાવેલી વસ્તુઓ હોય છે તે ખરીદે છે. ચોથું, હાઉ ડુ પીપલ સેલિબ્રેટ માધવપુર ફેર. મતલબ માધવપુરનો મેળો જે છે તે લોકો કઈ રીતે ઉજવે છે. પીપલ સેલિબ્રેટ ધ માધવપુર ફેર બાય ડુઈંગ ગરબા. કઈ રીતે ઉજવે છે એ લોકો? તો કે ગરબા કરીને, સિંગિંગ સોંગ્સ, ગીતો ગાઈને, વિઝિટિંગ કલરફુલ શોપ્સ, મતલબ કહેવાય ને કે જે રંગબેરંગી દુકાનો હોય છે તેની મુલાકાત લઈને, એન્ડ બાઇંગ ટોયઝ, રમકડા ખરીદે છે, સ્નેક્સ એન્ડ ક્લોથ્સ, નાસ્તો પણ કરે છે અને કપડાં પણ ખરીદે છે. તો આ રીતે માધવપુરના મેળાની ઉજવણી લોકો કરે છે. 5. વૌઠા ફેર ઇઝ ફેમસ ફોર. મતલબ એમ કે વૌઠાનો મેળો છે શાના માટે ફેમસ છે, શાના માટે પ્રખ્યાત છે? તો કે બોટ રેસીસ, નૌકા વિહાર મતલબ એમ કહેવાય કે નૌકાની મતલબ હોડીની રેસ થાય છે? ના. કાઇટ ફ્લાઇંગ, પતંગો ઉડાડવામાં આવે છે? ના. સેલિંગ કેમલ્સ એન્ડ ડોન્કીઝ, હા, કે એ લોકો જે ઊંટ અને ગધેડાઓને વેચે છે એના માટે એ મેળો પ્રખ્યાત છે. બી. કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ. હવે એમ કહે છે કે જુઓ, આ અંડરલાઇન પાર્ટ જે છે એને આપણે સાચો કરવાનો છે અને વાક્યને ફરીથી લખવાનું છે. જોઈએ, એક ઉદાહરણ આપ્યું છે. એક્ઝામ્પલ, ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ હોલી ફેસ્ટિવલ. હવે એમ કહે છે કે ભવનાથનો મેળો છે તે ગિરનારની કે તળેટીમાં ઉજવાય છે. ક્યારે ભવનાથ ફેર થાય છે? તો કે એ છે હોળી દરમિયાન થાય છે. ના, હોળી દરમિયાન નથી થતો. ક્યારે થાય છે? ડ્યુરિંગ મહાશિવરાત્રી. ક્યારે થાય છે? મહાશિવરાત્રી દરમિયાન થાય છે. હવે આપણે જોઈએ, આપણે આમાં જે કચ્છ છે એની જગ્યાએ શું આવશે જરાક જોઈએ. 1. વૌઠા ફેર ઇઝ ઇન કચ્છ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા. હવે જો, વૌઠા ફેર જે છે એ ક્યાં ઉજવાય છે? કચ્છમાં નથી ઉજવાતો. ક્યાં ઉજવાય છે? તો કે વૌઠા ફેર ઇઝ ઇન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ. ક્યાં? અમદાવાદ જિલ્લામાં ઉજવાય છે. ડ્યુરિંગ કાર્તિક પૂર્ણિમા. જો કે પ્રથમ પૂર્ણિમા અને કાર્તિક પૂર્ણિમા બંને એક જ છે, કેમ કે કાર્તક મહિનાની જે પહેલી પૂનમ આવે, આપણો પહેલો જ મહિનો કયો છે? દિવાળી પછી જે આપણું નવું વર્ષ ચાલુ થાય છે એ પછી જે પ્રથમ પૂર્ણિમા આવે એને શું કહીએ છીએ? કાર્તક પૂર્ણિમા જ કહીએ છીએ ને. તો પ્રથમ પૂર્ણિમા અને કાર્તિક પૂર્ણિમા બંનેનો અર્થ એક જ થાય છે, પણ અમદાવાદ જિલ્લામાં થાય છે તો આપણે કચ્છની જગ્યાએ અમદાવાદ લખી નાખીશું. જુઓ, અમદાવાદને ઇંગ્લિશમાં અહેમદાબાદ લખાય છે, તો એનું ખાસ ધ્યાન રાખજો. બીજું, માધવપુર ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર કૃષ્ણ પક્ષ નવમી. હવે એમ કહે છે કે માધવપુરનો મેળો જે છે જે ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષ નોમના દિવસે શરૂઆત થાય છે. ના, ક્યાં થાય છે? તો કે શુક્લ પક્ષ નવમીના દિવસે શરૂઆત થાય છે અને પછી 5 દિવસ ચાલે છે. પછી ત્રીજું, ઇન શામળાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ શિવ ઇન ધ ટેમ્પલ. હવે એમ કહે છે કે શામળાજીના મેળામાં લોકો જે છે તે ભગવાન શિવની પૂજા કરે છે મંદિરમાં. અરે, શામળાજીનો મતલબ જ અર્થ શામળાજી શું કામ કહેવાય છે? તો કે ભગવાન કૃષ્ણ શ્યામ હતા, મતલબ કાળા હતા, એટલે શામળાજી કહેવાય છે. તો શામળાજીનો મેળો જે છે, શામળાજી નામ જ કોનું છે? તો કે ભગવાન વિષ્ણુનું નામ છે. તો આપણે અહીંયા લખીશું પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ, એટલે મંદિરમાં ભગવાન વિષ્ણુની જ પૂજા કરે છે. હવે જો, સ્ટડી ધ ઋતુચક્ર. ખૂબ જ સરસ. આ પાઠનો કહેવાય ને કે સૌથી સારી વસ્તુ જો કોઈ મને લાગી હોય ને તો આ છે. શું કામ? હવે જો, ભારત જે છે ને, આપણે અમેરિકાની એની જેમ નથી કે એક જ પિઝા, મતલબ બ્રેડની અંદર જ બર્ગર બનાવીએ, પછી એનો જ પિઝા બનાવીએ, એનો જ હોટડોગ બનાવીએ અને ખાઈએ. નહીં, આપણી પાસે દરેક ઋતુમાં ખાવા માટે અલગ અલગ વસ્તુ છે. અને એ વસ્તુ કેવી છે ખબર છે? એ સિઝનમાં, એ ઋતુમાં આવતી હોય. જેમ કે કેરી, તો કે કેરી ક્યારે થાય? તો કે કેરી થાય ઉનાળામાં. તરબૂચ ક્યારે થાય? ઉનાળામાં. મતલબ તાજું તાજું ઝાડ ઉપરથી ઉતરે અને તાજું તાજું ખાવાનું આપણા ભારતમાં છે. અમેરિકા, યુરોપ, તમને બધું ગમે એવું સારું લાગતું હોય, પણ એ લોકો વાસી ખાય. કેમ કે 6 મહિના તો એમનો આખો દેશ બરફથી ઢંકાયેલો હોય. હવે બરફથી ઢંકાયેલો હોય એટલે કાંઈ વસ્તુ ઉગવાની તો છે નહીં, એટલે શું ખાવાનું? બધું ભેગું કરીને રાખવાનું, વાસી ખાવાનું. આપણે એવું છે નહીં. ચાલો આપણે શરૂઆત કરીએ. ક્યાંથી? કાર્તક મહિનો ક્યાં છે આપણો? આર્ય. જો, આપણો પહેલો મહિનો આ છે, કાર્તક, માગશર. તો એ કઈ છે? એ ઋતુને આપણે કઈ ઋતુ? જો, આ મુખ્યત્વે કહેવાય ને કે 3 ઋતુ છે. કહેવાય શિયાળો, ઉનાળો અને ચોમાસું. વિન્ટર, સમર અને મોન્સૂન. બરાબર છે. પછી જો, વિન્ટરની અંદર પણ આપણે ભારતીય 2 ઋતુ આવે છે. શિયાળાની અંદર પણ 2 ઋતુ આવે છે. કઈ છે? તો કે હેમંત અને શિશિર.
પછી તો કે ઉનાળાની અંદર પણ 2 ઋતુ આવે છે. જે શરૂઆતમાં ઉનાળો આવે એને શું કહેવાય? વસંત કહેવાય, અને ઇંગ્લિશમાં એને સ્પ્રિંગ કહેવાય. શું કહેવાય? સ્પ્રિંગ. અને બીજી જે આ જે તપતો ઉનાળો જે છે, મે મહિનાનો ઉનાળો, એને કેવું કહીએ તો કે એને આપણે ગ્રીષ્મ કહીએ છીએ. કઈ ઋતુ? ગ્રીષ્મ. પછી તો કે ચોમાસામાં પણ 2 ઋતુ આવે છે. કઈ ઋતુ આવે છે? તો કે સૌથી પહેલાં તો વર્ષા ઋતુ આવે છે, ને પછી શરદ ઋતુ આવે છે. વર્ષા ઋતુ એટલે શું? ખૂબ જ વરસાદ થતો હોય છે, અને અષાઢ અને શ્રાવણ મહિનો આવે છે. કહેવાય ને અષાઢ ઉચારમ મેઘ મલારમ, એક આખો દુહો છે કે અષાઢના વાદળા જે થાય મતલબ વરસાદ બહુ પડે છે. પછી શું છે? ઓટમ. ઓટમ એટલે શરદ ઋતુ, એટલે પાનખર ઋતુ આવે છે. ચાલો હવે આપણે જોઈએ કે જે કારતક મહિનો જે છે આપણે તે ક્યારે? તો કે નવેમ્બર 16 થી જાન્યુઆરી 15, બરાબર છે. 2 મહિના ચાલે છે. તો કે આ સમય દરમિયાન આપણે શું ખાઈએ છીએ, શું પીએ છીએ? ખરેખર ખૂબ જ અગત્યનું છે. જુઓ, ઈટ વોર્મ એનર્જી રીચ ફૂડ્સ લાઇક બાજરા, રોટલા, ઘી, લડ્ડુ, નટ્સ, કવર બોડી વિથ વોર્મ ક્લોથ્સ. જો હવે આપણે આ સમય દરમિયાન ગરમ જમવાનું વધારે, જેમાં એનર્જી વધારે હોય, જેમાં કહેવાય ને ઉર્જા વધારે હોય એવું જમવાનું જમીએ છીએ. શું? તો કે બાજરાના રોટલા, ઘી, લાડવા, પછી ખજૂર, અને આપણા શરીરને આપણે ગરમ કપડાઓથી કવર કરીને રાખીએ છીએ જેથી કરીને ઠંડી લાગે નહીં. પછી તો કે શિશિર ઋતુ આવે છે. તો કે આમાં જે છે ને શું થઈ જાય છે ખબર છે? આની અંદર કેવું હોય છે? પોષ અને મહા મહિનો, 2 મહિના હોય છે. આની અંદર કારતક માગશર, આની અંદર પોષ અને મહા મહિનો હોય છે. આ 2 મહિનાની અંદર આપણે કેવું હોય છે કે શિયાળો ધીરે ધીરે ઓછો થતો જતો હોય છે, મતલબ ગરમીનું પ્રમાણ થોડું થોડું વધતું જતું હોય છે. ઈટ વોર્મ ફૂડ્સ લાઇક ખીચડી, ઘી, ડેટ્સ, નટ્સ. મતલબ આપણે જે છે શું ખાઈએ છીએ? તો કે ગરમ જમવાનું, જેમ કે ખીચડી છે, ઘી છે, ખજૂર છે, અને નટ્સ ખાઈએ છીએ. ડ્રિંક વોર્મ વોટર, મતલબ કહેવાય ને કે નવશેકું પાણી પણ પીએ છીએ. હવે આવે છે પછી ઉનાળો, જેને વસંત ઋતુ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને સ્પ્રિંગ કહેવામાં આવે છે. એમાં આપણા ગુજરાતી 2 મહિના હોય છે, ફાગણ અને ચૈત્ર. તો કે ફાગણ અને જે ચૈત્ર છે તે માર્ચ 16 થી મે 15 સુધી 2 મહિના હોય છે. આ સમય દરમિયાન આપણે ઈટ લાઇટ ફૂડ્સ, મતલબ હલકું જમવાનું જમીએ છીએ, પેટ ઉપર ભારે પડે નહીં એવું જમવાનું. ગો ફોર લાઇટ એક્સરસાઇઝ ઓર સિમ્પલ પ્લે, મતલબ આ સમય દરમિયાન આપણે જે છે તે હલકી કસરતો કરીએ છીએ અને થોડું ઘણું રમત પણ રમતા હોઈએ છીએ. એ પછી આવે છે ખૂબ જ તડકો, ગ્રીષ્મ ઋતુ આવે છે. અત્યારે તમે જોવા જશો તો તમારે આ જ્યારે પાઠ ચાલુ હશે એ કયો મહિનો ચાલુ હશે? તો જોવા જઈશું ને તો લગભગ જુલાઈ આસપાસ ચાલુ હશે, બરાબર છે. તો 15 જુલાઈ સુધી કઈ આવે છે? તો કે વૈશાખ અને જેઠ મહિનો બી આવે છે. ખૂબ જ તડકો પડે છે. હવે ઈટ કુલિંગ ફૂડ્સ લાઇક કુકુમ્બર, મેંગો, વોટરમેલન. આ સમય દરમિયાન જે આપણને ઠંડક પહોંચાડે છે એવા ફળો ખાઈએ છીએ. તો કે એવા ફળો ક્યાં છે? કુકુમ્બર એટલે કાકડી, મેંગો કેરી, વોટરમેલન એટલે તરબૂચ. સ્ટે ઇન્ડોર્સ ડ્યુરિંગ સ્ટ્રોંગ સનલાઇટ, મતલબ કહેવાય કે અત્યારના સમયમાં દરમિયાન જ્યારે ખૂબ જ તડકો પડે છે ત્યારે આપણે ઘરની અંદર રહેવાનું હોય છે. પછી છે જુલાઈ 16 થી સપ્ટેમ્બર 16. હવે ચોમાસું આવે છે ને 2 મહિના ક્યાં છે? તો કે અષાઢ અને શ્રાવણ મહિનો, જે ભગવાન શંકરનો મહિનો છે એ. તો કે એ વખતે ભારતીય કઈ ઋતુ હોય છે? તો કે વર્ષા ઋતુ હોય છે, જેને ઇંગ્લિશમાં આપણે રેઇની સિઝન કહીએ છીએ. આ સમય દરમિયાન આપણે શું કરીએ છીએ? ઈટ વોર્મ ફ્રેશ ફૂડ, આપણે નવશેકું અને કહેવાય ને તાજું જમવાનું જમીએ છીએ. ડ્રિંક બોઇલ્ડ વોટર ઓનલી. આ સમય દરમિયાન આપણે ફક્ત ને ફક્ત ઉકાળેલું પાણી પીએ છીએ. શા માટે? કેમ કે વરસાદ થવાના લીધે એટલું બધું કહેવાય ને કે પાણીમાં જીવાતો એટલી બધી વધી ગઈ હોય છે કે એ આપણને નરી આંખે નથી દેખાતી. તો આપણે જો પાણીને ગરમ કરીને પીશું તો આપણે બીમાર પડીશું નહીં. ઝાડા ઉલટીના કેસ છે એ ચોમાસા દરમિયાન સૌથી વધારે નોંધાતા હોય છે. એનું કારણ શું હોય છે? કે પાણી જે છે તે આપણે ગરમ કરીને પીતા હોતા નથી. જો આપણે પાણીને ગરમ કરીને વ્યવસ્થિત રીતે પીવીએ તો આ કોઈ પ્રશ્ન થાય નહીં. પછી છે સપ્ટેમ્બર 16, નવેમ્બર 15. હવે જે કહેવાય કે છેલ્લી સિઝન, ભાદરવો અને આસો મહિનો, બરાબર છે, જેમાં નવરાત્રિ પણ આપણી આવે છે. શરદ ઋતુ કહેવાય છે, અને ઓટમ મતલબ પાનખર એને કહેવાય છે. આ સમય દરમિયાન આપણે શું કરીએ છીએ? ઈટ લાઇટ ફૂડ લાઇક ગ્રીન વેજીટેબલ્સ, ફ્રેશ ફ્રૂટ્સ. હવે આ સમય દરમિયાન આપણે જે છે તે જમવાનું હલકું ખાઈએ છીએ. એ હલકું મતલબ પેટને ભારે ના પડે એ રીતે, ક્વોલિટીમાં હલકું નહીં. ગ્રીન વેજીટેબલ્સ મતલબ લીલા શાકભાજીઓ, તાજું ફ્રૂટ્સ. જો આ સમય દરમિયાન મસાજ વિથ વોર્મ ઓઇલ, મતલબ આપણે શરીરને જે છે કે ગરમ તેલ કરીને મસાજ નાના બાળકોને ખાસ કરવામાં આવે છે. એ બધું આ સમય દરમિયાન જ થતું હોય છે. જો આ ઋતુચક્ર આપણા ઋષિઓએ બનાવેલું છે. આપણને શું શિયાળો, ઉનાળો, ચોમાસું સિવાય કંઈ ખબર નથી હોતી. આપણને આ મહિનાઓના નામ પણ યાદ નથી હોતા. હા, હજી જે અમુક લોકો જે છે તે આપણા બા છે, આપણા દાદી છે,
એ લોકો હજી આ નામોનો ઉપયોગ કરતા હોય છે. બાકી આપણે તો આ નામ આવડતા જ નથી કે કારતક, માગસર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ નામ આપણને આવડવા જોઈએ. પ્રયત્ન કરજો, તમને યાદ રહી જશે. ચાલો હવે આપણે ઋતુચક્ર જોયું છે. એ પછી જોઈએ, અહીંયા આપણને અમુક MCQ આપેલા છે. ડાર્કન ધ સર્કલ્સ ઓફ ધ કરેક્ટ ઓપ્શન્સ. મતલબ આપણે જે છે અહીંયા વર્તુળો આપ્યા છે ને ઘાટા કરવાના છે. ડાર્કન એટલે ઘાટા કરવાના છે, ડાર્ક કરવાના છે. ચાલો ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ શુડ વી ઈટ ઇન શિશિર ઓર વિન્ટર? એમ કહે છે કે હવે આપણે જે છે શિશિર અથવા તો વિન્ટર એ શિયાળામાં શું ખાવું જોઈએ? વોટરમેલન, તરબૂચ તો ઉનાળામાં ખાવામાં આવે છે. આઈસ્ક્રીમ, તો કે આઈસ્ક્રીમ જે છે એ ઠંડીની ઋતુમાં થોડું ખવાય. પછી તો કે સી, ખીચડી, ઘી, ડેટ્સ એન્ડ નટ્સ. તો કે હા, ખીચડી, ઘી, પછી ખજૂર અને નટ્સ ખાવામાં આવે છે. તો આપણો સી ઓપ્શન સાચો છે. તો આપણે આ કુંડાળાને ખાટું કરીશું. પછી સેકન્ડ, વેન ડઝ શિશિર ઓર વિન્ટર અકર? તો કે જે શિયાળો જે છે તે ક્યારે આવે છે? તો કે 16 જાન્યુઆરીથી માર્ચ 15 સુધી આપણી શિશિર ઋતુ હોય છે. પછી ઉનાળો બેસી જાય છે. વિચ ગુજરાતી મંથ્સ આર ધેર ઇન ઓટમ? મતલબ એમ કે ઓટમ એટલે પાનખર ઋતુમાં કયા ગુજરાતી મહિનાઓ હોય છે? એ ભાદરવો, બી શ્રાવણ, સી આસો અને ડી બોથ એ એન્ડ સી. મતલબ એ અને સી બંને. તો જવાબ આવશે ભાદરવો અને આસો બંને જે છે તે પાનખર ઋતુ એટલે કે ઓટમમાં હોય છે. ચોથું, વિચ ફૂડ્સ આર ઇટન ઇન ગ્રીષ્મ સમર? મતલબ ઉનાળાની અંદર ગ્રીષ્મ ઋતુમાં આપણે કયા કયા જે છે ભોજન તરીકે ખાઈએ છીએ? બાજરાના રોટલા અને લડ્ડુ, લાડવા ના નથી ખાતા. કુલિંગ ફૂડ્સ લાઈક કુકુમ્બર, મેંગો એન્ડ વોટરમેલન. હા બિલકુલ, ઠંડી રાખતા હોય જે ફળો છે, ફ્રૂટો છે, જેમ કે કાકડી છે, કેરી છે અને તરબૂચ આપણે ઉનાળા દરમિયાન અથવા તો ગ્રીષ્મ ઋતુમાં ખાઈએ છીએ. પછી રાઇટિંગ. એ, રાઇટ અપ્રોપ્રિએટ નંબર્સ ફોર ધ ઇવેન્ટ્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન. હવે જુઓ, અહીંયા કહેવાય ને કે ઇન્ડિપેન્ડન્સ ડે એટલે સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. એમાં જે છે આપણે આની અંદર સંખ્યા લખવાની છે કે જો આનો ક્રમ પહેલો છે, આ 5મો ક્રમ છે, સૌથી છેલ્લો છે. તો વચ્ચેની બધી ઇવેન્ટ્સને આપણે લખવાની છે. તો પછી તો કે જો 2 નંબર પછી શું થશે? તો કે પહેલાં બધા ભેગા થશે, પછી આપણે આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપીશું. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા પછી આપણે શું કરીશું? તો કે આપણા જે મહેમાનો હશે અને અમુક વિદ્યાર્થીઓ હશે તે 15 ઓગસ્ટ અથવા તો આઝાદીના દિવસ તરીકે જે સ્વતંત્રતા દિવસ છે તેના વિશે તેનું મહત્ત્વ આપણને સમજાવશે. પછી તો કે પછી આપણે કરીશું સાંસ્કૃતિક કાર્યક્રમ, જેને કલ્ચરલ પ્રોગ્રામ કહેવાય. એ સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે પછી કરીશું. અને અંતે આપણે શું કરીશું? તો કે અંતે આપણે ઇનામ વિતરણ જે છે તે કરીશું. હવે જુઓ, ઇનામ વિતરણને અંતે શા માટે રાખવામાં આવે છે? ઇનામ વિતરણને અંતે એટલા માટે રાખવામાં આવે છે જેથી કરીને કોઈ ઇનામ લેનાર વ્યક્તિ જે છે તે બધા પ્રોગ્રામથી કંટાળીને ઘણા લોકો વહેલા જતા રહેતા હોય છે. એટલે ઇનામ વિતરણ જે છે તે સૌથી છેલ્લે રાખવામાં આવતું હોય છે. પછી જોઈએ બી, સ્ટડી ધ પિક્ચર, fill in the blanks with the words given in the brackets and rewrite the paragraph. હવે જો આ પિક્ચરને સ્ટડી કરો, આનો અભ્યાસ કરો અને નીચે આપણને અમુક ખાલી જગ્યાઓ આપવામાં આવી છે. એની અંદર આપણે જે કાઉન્ટ્સમાં આપેલા શબ્દો છે તેનો ઉપયોગ કરીને પેરેગ્રાફને એ ફકરાને ફરીથી લખવાનો છે. જુઓ, તમે જોઈ શકો છો કે આ ચિત્ર શેનું છે? તો કે પહેલાં તો પૂનમની રાત છે. બીજું કે આ જે છે તે સફેદ રણ જે કચ્છમાં ધોરડો ખાતે આવેલું છે, વ્હાઇટ ડેઝર્ટનું ચિત્ર છે. તમે જોઈ શકો છો લોકો અહીંયા ઊંટની સવારી કરી રહ્યા છે. અહીંયા કચ્છનો જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે ત્યાંની જે છે કળાનું પ્રદર્શન થઈ રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો જે કચ્છના જે લોકો મતલબ પોતાની હાથે બનાવેલી વસ્તુઓ વેચવા માટેની અલગ અલગ દુકાનો છે. અહીંયા લોકો ઊંટની સવારી પણ કરી રહ્યા છે અને આ શિયાળામાં થાય છે એટલે અહીંયા આટલા લોકો બેઠા બેઠા તાપણું કરીને ખૂબ આનંદ લઈ રહ્યા છે. તો કચ્છની સંસ્કૃતિની ઝલક અહીંયા દેખાય છે. અહીંયા તમે જોઈ શકો છો આ ટેન્ટ સિટી છે. અહીંયા રહેવા માટે, જોકે આનું ભાડું ખૂબ જ મોંઘું હોય છે, એક રાત્રિના 15,000 સુધીના ભાડા હોય છે. આનું બહુ જ મોંઘું હોય છે અહીંયા રહેવું. પણ હા, લોકો વિદેશથી અહીંયા ફરવા આવે છે. અને આ મીઠાનું રણ છે, મતલબ અહીંયા આ બધું જામેલું છે ને, આ મીઠું જામેલું છે. ચાલો હવે ખાલી જગ્યા. એવરી યર ધ ગ્રેટ રણ ઓફ કચ્છ બીકમ્સ વેરી કલરફુલ ઇન ધ
વિન્ટર સિઝન ફ્રોમ નવેમ્બર ટુ ફેબ્રુઆરી. એટલે એમ કહે છે કે દર વર્ષે ગ્રેટ રણ ઓફ કચ્છ મતલબ મોટું રણ, જો કચ્છના બે રણ છે, નાનું રણ અને મોટું રણ. ગ્રેટ રણ ઓફ કચ્છ એટલે મોટું રણ જે છે તે ખૂબ જ કલરફુલ થઈ જાય છે. ક્યારે? તો કે શિયાળાની સિઝનમાં, વિન્ટરમાં, નવેમ્બરથી ફેબ્રુઆરી, કેમ કે એ સમય દરમિયાન રણોત્સવ આયોજન કરવામાં આવે છે. અ સ્પેશિયલ ટેન્ટ સિટી ઇઝ સેટ અપ ઓન ધ વ્હાઇટ સોલ્ટ ડેઝર્ટ. એ સમય દરમિયાન એક ખાસ પ્રકારનું ટેન્ટ સિટી, તમે જોયું ને કે કેટલા બધા ત્યાં ટેન્ટ હતા, તંબુ હતા, તે તંબુવાળું સિટી આખું બનાવવામાં આવે છે સફેદ રણમાં, જે મીઠાનું રણ છે ત્યાં. ટુરિસ્ટ એન્જોય કેમલ રાઇડ્સ એન્ડ વોચ ફોક ડાન્સીસ, મ્યુઝિક કોન્સર્ટ્સ એન્ડ કલ્ચરલ પ્રોગ્રામ્સ. હવે ત્યાં જે મુલાકાતીઓ, જે આપણે કહેવાય કે મુસાફરો આવે છે, ટુરિસ્ટ એટલે કહેવાય ને કે ટુરિસ્ટ એટલે તો શું કહેવાય કે જે લોકો ફરવા જતા હોય ને એને ટુરિસ્ટ કહેવાય. હવે એ ટુરિસ્ટ જ્યાં આવે છે ત્યાં શેનો આનંદ લે છે? તો કે કેમલ રાઇડ્સ, ઊંટ ઉપર બેસવાનો આનંદ લે છે. બીજું કે એ લોકો ત્યાંના જે સ્થાનિક જે લોકનૃત્ય છે તે જોવે છે. મ્યુઝિક કોન્સર્ટ એટલે સંગીત સંધ્યા હોય છે તેનો આનંદ લે છે, અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો ત્યાં થાય છે તેનો આનંદ લે છે. પછી દેર આર મેની સ્ટોલ્સ ઓફ બ્યુટિફુલ કચ્છી હેન્ડીક્રાફ્ટ્સ. હવે ત્યાં તમે જોયું ઘણી બધી સાઈડમાં દુકાનો પણ હતી કે જે કચ્છી હેન્ડીક્રાફ્ટ્સ, કચ્છી મતલબ કચ્છના જે સ્થાનિક લોકો એને પોતાના હાથે વણીને બનાવતા હોય છે ને એની દુકાનો હતી. પછી પીપલ ઓલ્સો લિસન ટુ ફોક સોંગ્સ એન્ડ સ્ટોરી ટેલિંગ. હવે ત્યાં જે લોકો છે ત્યાંના જે લોકગીતો છે તેને પણ સાંભળતા હોય છે, અને ત્યાંનું વાર્તા કથન પણ, મતલબ ઓલું કહેવાય ને કઠપૂતળીને, આ બધી વસ્તુઓ પણ ત્યાં થતી હોય છે. ધીસ ફેસ્ટિવલ શોઝ ધ રિચ culture and heritage of Kutch and tourists from India and abroad come to visit. હવે આ જે કહેવાય ને કે રણોત્સવ છે, આ જે ઉત્સવ જે છે તે કચ્છનું કહેવાય કે સમૃદ્ધ સંસ્કૃતિ, એનું કલ્ચર દેખાડે છે, અને એની હેરિટેજ મતલબ કે એનો જે વિશાળ જે કહેવાય કે ઇતિહાસ જે છે, એની સાંસ્કૃતિક ધરોહર છે તે ત્યાંના મુસાફરોને મતલબ મુલાકાતીઓને દેખાડે છે. ત્યાં કચ્છના રણમાં વિદેશથી પણ ઘણા સહેલાણીઓ આવતા હોય છે. સી સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ વર્ડ્સ. હવે જુઓ, આ ચિત્રનો અભ્યાસ કરવાનો છે, અને અહીંયા આપણને અમુક કહેવાય ને કે અમુક શબ્દો આપેલા છે જેને ક્લૂઝ કહેવાય છે. પેલું આપણે કહેવાય ને કે મુદ્દાઓ પરથી વાર્તા લખો આપણે ગુજરાતીમાં કરીએ ને, તો અહીંયા આપણને આ મુદ્દાઓ પરથી આપણે એક ફકરો લખવાનો છે. ચિલ્ડ્રન સિટ મેરી ગો રાઉન્ડ, ચિલ્ડ્રન એન્જોય સ્વિંગ રાઇડ્સ, મેન સેલ બલૂન્સ. જો આ મેન સેલ બલૂન્સ, આપણે આના ઉપરથી જે છે ને સરસ મજાનો એક ફકરો લખીશું. પછી જો અહીંયા જે વસ્તુ, જે નવો શબ્દ છે ને, એક્રોબેટ ડુ બેલેન્સિંગ ટ્રિક્સ ઓન રોપ. એક્રોબેટ એટલે શું? તમે જોયા હશો કે નાના નાના છોકરાઓ આવી રીતે બે મોટા પોલ બાંધેલા હોય છે દોરડાથી, તો એના ઉપર લાકડી વડે બેલેન્સ કરીને એના ઉપર ચાલતા હોય છે. તો આને શું કહેવાય? એક્રોબેટ કહેવાય. શું કહેવાય? એક્રોબેટ કહેવાય છે. ચાલો હવે આપણે જોઈએ. ધીસ ઇઝ અ સીન ઓફ બિઝી વિલેજ ફેર. મતલબ આ કેવું દ્રશ્ય છે? તો કે આ એક ગામડાના જે છે ખૂબ જ વ્યસ્ત મેળાનું ચિત્ર છે. સમ ચિલ્ડ્રન સિટ ઓન મેરી ગો રાઉન્ડ એન્ડ સ્પિન અરાઉન્ડ હેપીલી. ઘણા બાળકો જે છે, થોડાક બાળકો જે છે એ શેના ઉપર બેઠા છે? તો કે મેરી ગો રાઉન્ડ એટલે ચકડોળ ઉપર બેઠા છે અને ખુશીથી એના ઉપર ફરે છે. અધર ચિલ્ડ્રન એન્જોય સ્વિંગ રાઇડ્સ નિયર બાય. ઘણા બાળકો જે છે તે બાજુમાં જે હિંચકા છે એ હિંચકા ઉપર આનંદ લઈ રહ્યા છે. અ મેન સ્ટેન્ડ્સ ઇન ધ ક્રાઉડ ટુ સેલ બલૂન્સ. ત્યાં મેળાની અંદર એક માણસ ઊભો છે ભીડમાં, એ ફુગ્ગાઓ વેચી રહ્યો છે. એન્ડ અ વુમન સિટ્સ એટ સ્ટોલ ટુ સેલ ટોયઝ. ત્યાં બાજુમાં એક મહિલા બેઠી છે, તે દુકાનમાં રમકડા વેચી રહી છે. મેની મેન એન્ડ વુમન બાય થિંગ્સ એટ ડિફરન્ટ સ્ટોલ્સ. મતલબ ઘણા માણસો, ઘણા પુરુષો અને મહિલાઓ અલગ અલગ વસ્તુઓ ત્યાં ખરીદે છે. ઓન ધ રાઇટ સાઇડ શોપકીપર્સ સેલ સ્નેક્સ લાઇક ફ્રેશ જલેબીઝ. અને જમણી બાજુ જે દુકાનદાર છે તે નાસ્તો અને ફ્રેશ જલેબી વેચે છે. મેની પીપલ ઈટ એટ ફૂડ સ્ટોલ્સ વિથ ધેર ફેમિલીઝ. ઘણા લોકો જે છે ત્યાં જે છે શું ખાય છે? તો કે ભોજન કરે છે પોતાના પરિવાર સાથે. હાઈ અબવ ધ ગ્રાઉન્ડ એન્ડ એક્રોબેટ ઇઝ ડુઈંગ બેલેન્સિંગ ટ્રિક્સ ઓન અ ટાઇટ રોપ. મતલબ હાઈ અબવ ધ ગ્રાઉન્ડ મતલબ જમીનથી ઘણા ઉપર, ત્યાં એક્રોબેટ મતલબ એક વણજારો જે છે તે પોતાના કરતબ દેખાડી રહ્યો છે, એક કડક દોરડા ઉપર ચાલી રહ્યો છે.
એવરીવન ઇઝ હેવિંગ અ વન્ડરફુલ ટાઈમ એટ ધ ફેર. દરેક લોકો મેળામાં ખૂબ મજા માણી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા જેટલા કથ્થઈ કલરના તમને જે અક્ષરો દેખાય છે એ બધા અક્ષરો આપણે આગળ જે છે આ પેરેગ્રાફના જે આ પેજ છે ને, જો આ શબ્દનો ઉપયોગ કરેલો એવું દેખાડે છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેના પર જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો. ચાલો જોઈએ ડી. રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ ઓન માય ફેવરિટ ફેસ્ટિવલ. હવે જો આ ક્લૂઝ આપણને આપ્યા છે. ક્લૂઝ એટલે શું કહેવાય ખબર છે? મુદ્દાઓ આપ્યા છે. આનો ઉપયોગ કરીને આપણે એક ફકરો લખવાનો છે. નેમ ઓફ ધ ફેસ્ટિવલ, સેલિબ્રેટેડ ઇન ધ મંથ ઓફ, પ્રિપેરેશન, સ્પેશિયલ ફૂડ એન્ડ ક્લોથ્સ, ઇમ્પોર્ટન્સ. જો હવે આપણે આ શરૂઆત માટે એ લોકોએ આ શબ્દ આપણને આ એક વાક્ય આપ્યું છે, માય ફેવરિટ ફેસ્ટિવલ ઇઝ. પછી જો આપણે પસંદ કરવાનું છે, મેં દિવાળી પસંદ કરી છે, તમે ધારો તો કોઈ અન્ય પણ તહેવારને પસંદ કરી શકો છો. ઇટ ઇઝ યુઝ્યુઅલી સેલિબ્રેટેડ ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર ઓર નવેમ્બર એવરી યર. એ લગભગ સામાન્ય રીતે ક્યારે મનાવવામાં આવે છે? તો કે ઓક્ટોબર અથવા તો નવેમ્બર, દર વર્ષે ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં મનાવવામાં આવે છે. બિફોર ધ ફેસ્ટિવલ બિગિન્સ વી સ્ટાર્ટ આર પ્રિપેરેશન બાય ક્લિનિંગ એન્ડ ડેકોરેટિંગ અવર હોમ્સ વિથ કલરફુલ રંગોલીઝ એન્ડ બ્રાઇટ દિયાસ. મતલબ એ તહેવારની શરૂઆતમાં આપણે શું કરીએ છીએ? તો કે તૈયારીઓ કરીએ છીએ. શેની? તો તમને ખબર હોય તો દિવાળીના ધૂળઝારા કરે આપણા ઘરમાં. ધૂળઝારા એટલે આખું ઘર સાફ કરે છે. નવરાત્રિ પછી આપણા ઘરને શણગારે છે, સરસ મજાની રંગોળી પણ બનાવે છે અને દીવા પણ આપણે જે છે તે ઘરની બહાર આંગણામાં પ્રગટાવતા હોય છીએ. My mother cooks special foods and delicious sweets like laddus and we all wear beautiful new clothes. હવે એમ કહે છે કે મારા મમ્મી જે છે તે અલગ પ્રકારનું ખાસ જમવાનું બનાવે છે. એની અંદર શું હોય છે? તો કે લાડવા હોય છે, મીઠાઈઓ હોય છે. આપણે કારણ કે દિવાળીમાં આપણા ઘરે ઘણા બધા મહેમાનો આવતા હોય છે, તો એ મહેમાનો માટે આપણે શું કરીએ છીએ? અલગ અલગ પ્રકારનું ભોજન. જો કે આજકાલ તો બધા માર્કેટમાંથી જ લઈ આવીએ છીએ, પણ આપણે એક સમય એવો હતો કે આપણે બધું જ ભોજન ઘરે બનાવતા હતા અને બધા આપણે નવા કપડાઓ પહેરીએ છીએ દિવાળીના દિવસે અને નવા વર્ષના દિવસે. ધ ઇમ્પોર્ટન્સ ઓફ દિવાળી ઇઝ ધેટ ઇટ સેલિબ્રેટ્સ ધ વિક્ટરી ઓફ લાઇટ ઓવર ડાર્કનેસ એન્ડ ઓવર એવિલ. હવે એમ કહે છે કે દિવાળીનું મહત્ત્વ શું છે? તો કે દિવાળી જે છે એ આપણે એના માટે શેના માટે ઉજવીએ છીએ? તો કે એ વિજય છે. કોની? તો કે જે અંધકાર ઉપર પ્રકાશની વિજય છે. મતલબ અસત્ય ઉપર સત્યની વિજય છે અને જે રાક્ષસી વૃત્તિવાળો રાવણ હતો એના ઉપર ભગવાન રામે વિજય મેળવ્યો, એટલે એના અયોધ્યાના આગમન થયા એટલા માટે આપણે એને ઉજવીએ છીએ. ઇટ ઇઝ ટાઈમ ઓફ જોય એન્ડ આઈ લવ સેલિબ્રેટિંગ ઇટ વિથ માય ફેમિલી. મતલબ આ જે છે તે આનંદનો સમય હોય છે અને મને ખરેખર ખૂબ જ ગમે છે મારા પરિવાર સાથે દિવાળી ઉજવવી. આપણને બધાને ખૂબ જ ગમતી જ હશે. લેંગ્વેજ ફંક્શન. એ રીડ ધ સેન્ટેન્સીસ. જો આ વાક્યને તમારે તમારી રીતે જાતે જ વાંચવાના છે. હું તમને એક વખત વાંચી દઉં છું જેથી કરીને તમને કહેવાય ને કે કદાચ વાંચવાનું થાય તો તમને ખબર પડે કે કયા શબ્દનું ઉચ્ચારણ કઈ રીતે થાય છે. ફર્સ્ટ, અ બર્ડ કેન ફ્લાય, એન એલિફન્ટ કેન નોટ ફ્લાય. મતલબ એક પક્ષી ઉડી શકે છે. જો અહીંયા એક ભૂલ છે. કેન નોટ શબ્દ જે છે ને એ ક્યારેય આવી રીતે ઉપયોગમાં નથી લેવાતો. એ હંમેશા કઈ રીતે ઉપયોગમાં લેવાય છે? તો કે કેન નોટ જે છે એ શબ્દ સાથે ઉપયોગમાં લેવાય છે. બીજું, પેરેન્ટ્સ મસ્ટ ટેક કેર. હવે જો અહીંયા ઈ ભૂલાઈ ગયો છે. કેર ઓફ ધેર ચિલ્ડ્રન. તે મસ્ટ નોટ લેટ ધેમ ગો અલોન. મતલબ વાલીઓએ જે છે તે તેના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ, તેમને એકલા જવા દેવા જોઈએ નહીં. સ્ટુડન્ટ શુડ રીડ બુક્સ બટ દે શુડ નોટ સ્પેન્ડ ટુ મચ ટાઈમ ઓન ધ સોશિયલ મીડિયા. જો અહીંયા પણ ઘણી બધી ભૂલ છે. બરાબર છે. શું કીધું છે? હવે જો શુડ નોટ સ્પેન્ડ, અહીંયા એન આવશે, આ યુ થઈ ગયો છે. ટુ મચ ટાઈમ, ઓન આવશે, ઓન, ઓ એના ટી નહીં આવે, ઓન સોશિયલ મીડિયા. રતન કુડ ગો ટુ ધ ફેર, હી કુડ નોટ એન્જોય ધ સ્કેરી રાઇડ્સ. રતન જે છે તે મતલબ મેળામાં જાય છે પણ એને જે આ બિહામણી, તમને ખબર ચકડોળમાં ઘણા લોકો બેસતા બીતા હોય છે, હોળીમાં બેસતા બીતા હોય છે, એ લોકો બેસતા નથી. તો એ લોકો પણ અહીંયા સ્કેરી રાઇડ્સ કહેવાય, મતલબ બિહામણી રાઇડ્સ કહેવાય છે એને. દ્વિજા મે સ્પીક ઇંગ્લિશ, શી મે નોટ સ્પીક ફ્રેન્ચ. મતલબ દ્વિજા જે છે તે અંગ્રેજી બોલી શકે છે, મતલબ કદાચ બોલી શકે પણ તે જે છે તે ફ્રેન્ચ બોલી શકતી નથી. હવે જોઈએ બી, ક્લાસિફાઈ ધ સેન્ટેન્સીસ ઇન ધ ગિવન ટેબલ. જો વિદ્યાર્થી મિત્રો હવે ગ્રામરનો ભાગ આવી ગયો છે.
ખાસ સમજવાની જરૂર છે. તમારે ગ્રામર માટે ક્યાંય અલગથી જવાની જરૂર નથી હોતી. હકીકતમાં મોટાભાગના શિક્ષકો જે છે, મોટાભાગના અમારા સાથી મિત્રો છે, એ બધા શું ભણાવતા હોય છે? ગ્રામરને અલગથી ભણાવતા હોય છે. ના, ગ્રામર એક પાઠનો જ ભાગ છે. એ પાઠ જ્યારે આવે એ સમયે જ ગ્રામરને ભણાવવાનું હોય છે. હવે આની અંદર આપણને શું આપ્યો છે? ફકરો આપ્યો છે. આ ફકરાની અંદર ઘણા બધા વાક્ય લખેલા છે અને નીચે તમે જોઈશો કે તમને એક ટેબલ આપેલું છે. આ ટેબલની અંદર વી કેન, મતલબ વી કેનથી જો આ વાક્ય વી કેનથી શરૂઆત થાય છે તો એને અહીંયા મૂકવાનું છે. વી શુડ વાળા વાક્યને અહીંયા લખીશું. વી મસ્ટ વાળા વાક્યને આપણે અહીંયા લખીશું. ઇટ મે વાળા વાક્યને આપણે, મતલબ મેનો ઉપયોગ જ્યાં થયો હશે તેને આપણે અહીંયા લખીશું. તો હવે આપણે પહેલાં આને સમજી લઈએ, પછી આનો જવાબ મેળવીએ કે આ શું છે. જુઓ, સૌથી પહેલાં તો કેન, શુડ, મસ્ટ અને મેનો સાચો ઉપયોગ ક્યારે કરવો એ ઘણા લોકો મને કન્ફ્યુઝન થતું હોય છે. 100% થાય જ છે. આ ચારેય શબ્દોને મોડલ વર્બ્સ કહેવાય છે, અથવા તો ગુજરાતીમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે, જે વાક્યનો મૂળ અથવા તો ભાવ દર્શાવે છે. મતલબ એ ભાવ શું છે કે તમે વિનંતી કરી રહ્યા છો, તમે કોઈ પાસે પરવાનગી માગી રહ્યા છો, તમે કોઈને કહેવાય ને કે સલાહ આપી રહ્યા છો, આ ભાવ દેખાડે છે. આપણે રોજબરોજની જિંદગીના ઉદાહરણો સાથે એકદમ સરળ ભાષામાં એને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે એક એકને પહેલાં સમજી લઈએ. જો આવડવા ખૂબ જ જરૂરી છે આ વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ કહેવાય ને કે તમે આમાં હસવામાં ન કાઢી શકાય આને. ચાલો, સૌથી પહેલું છે કેન. કંઈક કરવા સમર્થ હોવું, શક્યતા અથવા તો કોઈની ક્ષમતા દર્શાવવી. કોઈ વ્યક્તિ કંઈક કરી શકે છે એ દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? કેન. જ્યારે તમારે દર્શાવવું હોય કે તમે કોઈ કામ કરવા માટે સક્ષમ છો, તમારામાં એ તાકાત છે કે આવડત છે, અથવા તો કોઈની પાસેથી અનૌપચારિક ઇનફોર્મલ મંજૂરી લેવી હોય ત્યારે કેન વપરાય છે. ગુજરાતીમાં આનો અર્થ થાય છે કરી શકું એવો થાય. ઉદાહરણ જોઈએ એટલે વધારે ખબર પડશે. જો, ક્ષમતા, હું ગાડી ચલાવી શકું છું. જો શકું છું આવ્યું ને, આઈ કેન ડ્રાઈવ કાર, તો આપણે કેનનો ઉપયોગ કરીશું. પછી શું છે? મંજૂરી માટે. શું હું તારો ફોન વાપરી શકું? આપણા કોઈ મિત્ર પાસે ફોન હોય અને આપણે બેટરી ના હોય તો આપણે જો ફોન કરવો હોય તો શું કહીશું આપણે? કેન આઈ યુઝ યોર ફોન? હવે આવી રીતે તમે તમારા મિત્રને એમ પણ પૂછી શકો છો, કેન આઈ ટેક યોર પેન્સિલ? શું હું તારી પેન્સિલ લઈ શકું છું? કેન આઈ ટેક યોર ઇરેઝર? હું તારું ચેક રબર લઈ શકું છું? આ રીતે પણ મિત્રો સાથે જ્યારે આપણે અનૌપચારિક એટલે કેવી વાત ખબર છે કે બે મિત્ર વાત કરતા હોય એને અનૌપચારિક વાત કહેવાય. હા, તમે અને તમારા સાહેબ વાત કરતા હોય તો એને ઔપચારિક કહેવાય. કેવી કહેવાય? ઔપચારિક વાત કહેવાય. પણ અનૌપચારિક વાત વખતે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી તો કે એનું ઉદાહરણ, હું ઇંગ્લિશ બોલી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. મતલબ તમારી ઇંગ્લિશ બોલવાની ક્ષમતાને તમે દેખાડો છો, તો આઈ કેન સ્પીક ઇંગ્લિશ એમ કહી શકાય છે. હવે બીજું લઈએ, શુડ. સલાહ અથવા તો ફરજ. જ્યારે તમારે કોઈને સલાહ દેવી હોય કે ભાઈ તારે આમ કરવું જોઈએ, ત્યારે શેનો ઉપયોગ થાય છે? ત્યારે શુડનો ઉપયોગ થાય છે. જ્યારે તમારે કોઈને સલાહ આપવી હોય, સૂચન કરવું હોય અથવા કંઈક કરવું યોગ્ય છે એવું દર્શાવવું હોય ત્યારે શુડનો ઉપયોગ વપરાય. તમારા પપ્પા તમને ક્યારેક કહે કે તારે આ રીતે ભણવું જોઈએ, તારે આમ કરવું જોઈએ, તારે બહુ રખડવા જવું જોઈએ નહીં, તો આ બધું શું છે? તો કે આ શુડ છે. કેમ કે તમારા પિતા, તમારા પપ્પા તમને સલાહ આપી રહ્યા છે કે આ વસ્તુ તમારે કરવી જોઈએ. તમારા વર્ગ શિક્ષક પણ તમને કહેતા હશે કે તમારે અવાજ કરવો જોઈએ નહીં, તમારે શાંતિથી બેસવું જોઈએ. આ જોઈએ શબ્દ જ્યાં જે આવે ને એ તમારી ફરજ અથવા તો તમને સલાહ આપવામાં આવે છે કે ભાઈ આ કામ કરો તો સારું એમ. ગુજરાતીમાં એનો અર્થ થાય છે કરવું જોઈએ. જોઈએ એનો અર્થ ખાસ થાય છે. આમાં કોઈ જબરદસ્તી નથી હોતી, બસ એક સારી સલાહ હોય છે. જો પરાણે આ વસ્તુ ના કહી શકાય. હું તમને સારી સલાહ આપી શકું, માનવું ન માનવું એ તમારી ઈચ્છાની વાત હોય છે. સલાહ, એડવાઇસ જેને કહેવાય. તમારે રોજ સવારે વહેલા ઉઠવું જોઈએ. યુ શુડ વેક અપ અર્લી એવરી મોર્નિંગ. મતલબ તમારે રોજ સવારે વહેલા ઉઠવું જોઈએનો અર્થ થાય છે અહીંયા શુડ. પછી સૂચન, કોઈને આપણે કહેવાય કે સલાહ આપીએ, સૂચના આપીએ ત્યારે, તબિયત સારી નથી તારે ડૉક્ટર પાસે જવું જોઈએ. યુ શુડ સી અ ડૉક્ટર. મતલબ તારે ડૉક્ટરને જોવો જોઈએ. સી અ ડૉક્ટર મતલબ જોવો જોઈએ નહીં ભાઈ, એની પાસે જવું જોઈએ એવો અર્થ થાય છે. ઉદાહરણ, આપણે હેલ્ધી ખોરાક ખાવો જોઈએ. સ્વસ્થ, હેલ્ધીનું ગુજરાતી થશે સ્વસ્થ. વી શુડ ઇટ હેલ્ધી ફૂડ્સ. આપણે સ્વસ્થ ખોરાક ખાવો જોઈએ. હવે ખાવો ન ખાવો તમારી ઈચ્છાની વાત છે. તમારી ઈચ્છા પિઝા, બર્ગર, પાણીપુરી ખાવાની છે તો કોઈ કંઈ કહી શકે નહીં. પણ હું એવું કહું છું કે હું એવી તમને સલાહ આપું છું, એવું સૂચન આપું છું કે તમારે સ્વસ્થ ખોરાક ખાવો જોઈએ. હવે જોઈએ આપણે ત્રીજું, મસ્ટ. અતિ મહત્વનું અથવા ફરજિયાત. જ્યારે કોઈ વસ્તુ ફરજિયાતપણે દેખાડવાની થતી હોય, ખૂબ જ મહત્વની હોય, મતલબ એનું પાલન તમારે કરવાનું જ છે, તો એના માટે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ
છીએ. જ્યારે કોઈ કામ કરવું ખૂબ જ જરૂરી છે કે ફરજિયાત છે, કમ્પલસરી હોય, જેના વગર ચાલે તેમ જ ન હોય, ત્યારે મસ્ટ વપરાય છે. ગુજરાતીમાં આનો અર્થ જરૂર કરવું જ જોઈએ એવો થાય. જો આ કામ ન કરીએ તો નુકસાન કે સજા થઈ શકે છે. નિયમોની વાત જ્યારે આવે ને ત્યારે મસ્ટ સમજી લેવાનું આપણે. ટ્રાફિકના નિયમો છે, શાળાના નિયમો છે, આ બધા છે ને એ નિયમોની જ્યારે વાત આવે ને તે શું થઈ જાય છે ત્યારે કહેવાય કે બધામાં જેમાં સજા પડે ને એ બધી વસ્તુમાં આપણે શેનો ઉપયોગ કરવાનો, તો કે મસ્ટનો ઉપયોગ કરવાનો હોય છે. ચાલો જોઈએ. નિયમ અથવા તો કાયદો. બધાએ હેલ્મેટ પહેરવું જ જોઈએ. એવરીવન મસ્ટ વેર અ હેલ્મેટ. જો પહેરવું જ જોઈએ મતલબ ફરજિયાત થઈ ગયું. હવે જો જોઈએ એટલે શુડ નહીં જોવાનું. એ તો હું તમને સલાહ આપું, પહેરવું ન પહેરવું તમારી ઈચ્છાની વાત છે, પણ નિયમ છે, તમારે બધાએ હેલ્મેટ પહેરવાનું જ છે. જ આવી ગયો ને એટલે મસ્ટનો ઉપયોગ થશે. પછી કોઈ મહત્વનું કામ. તમારે તમારી દવાઓ સમયસર લેવી જ જોઈએ. જો બીમાર ન પડવું હોય, ડૉક્ટરે લખી દીધી છે, જલ્દી સાજા થવું હોય, તો યુ મસ્ટ ટેક યોર મેડિસિન્સ ઓન ટાઈમ. સમય પર તમારે તમારી દવા લઈ લેવી જ જોઈએ. પછી ઉદાહરણ, મારે આજે બિલ ભરવું જ પડશે અથવા તો જોઈશે. આઈ મસ્ટ પે ધ બિલ ટુડે. નહીં ભરતો વીજળીવાળા બિલ કાપી જશે. બરાબર છે? તો આઈ મસ્ટ પે ધ બિલ ટુડે. મારે આજે જ બિલ ભરવું પડશે. હવે છે મે. સત્તાવાર મંજૂરી આપવા અથવા શક્યતા. મતલબ કોઈની પાસે તમારે જ્યારે પરમિશન લેવી હોય ને, કોઈ રજૂઆત કરો તમે, બરાબર છે, તમને ખબર હોય તો તમે વર્ગખંડમાં જો વોશરૂમ ગયા હોય, બાથરૂમ ગયા હોય, તમે જ્યારે પાછા આવો ત્યારે વર્ગખંડમાં આવતી વખતે તમે શું બોલો છો? મે આઈ કમ ઇન ટીચર. ઘણા વિદ્યાર્થીઓ એમ બોલશે માય કમ ઇન ટીચર. અરે માય નથી ભાઈ, મે આઈ કમ ઇન ટીચર, કે શું હું ક્લાસમાં આવી શકું છું. એના માટેની તમે તમારા વર્ગ શિક્ષક અથવા તો વિષય શિક્ષક પાસે પરવાનગી માગી રહ્યા છો ત્યારે એનો ઉપયોગ થાય છે. જ્યારે તમે કોઈ ઓફિસમાં, સ્કૂલમાં કે વડીલો પાસેથી બહુ માનપૂર્વક મંજૂરી લેવી હોય અથવા કોઈ વસ્તુ થવાની સંભાવના, શક્યતા હોય ત્યારે મે વપરાય છે. ગુજરાતીમાં આનો અર્થ કદાચ, હોઈ શકે અથવા મંજૂરી માટે થાય છે. જો ગુજરાતી બધી વસ્તુનું કરવાની જરૂર હોતી નથી. ખાલી એટલું યાદ રાખો કે કોઈ પણ મોટા માણસ પાસે, ઉંમરલાયક વ્યક્તિ પાસે, અથવા તો તમે જેને માન આપો છો, તમારા વર્ગ શિક્ષક છે, તમારા વિષય શિક્ષક છે, તમારા આચાર્ય છે, કે તમારા કોઈ બહારથી જે મુલાકાતીઓ શાળામાં આવે છે એ છે, અથવા તો તમારા વાલી છે, તો એના માટે મે આઈ ગો આઉટ, મે આઈ ગો ટુ વોશરૂમ, મતલબ શું હું કહેવાય ને કે વોશરૂમમાં જાઓ, તો તમે પરવાનગી માગી રહ્યા છો, મંજૂરી માંગી રહ્યા છો. સત્તાવાર એટલે કે એ તમારા અધિકારી છે. અધિકારી તો ન કહી શકાય, તમારા કહેવાય ને કે વર્ગ શિક્ષક છે અથવા તો વિષય શિક્ષક છે, તો ત્યારે આનો ઉપયોગ થતો હોય છે. માનપૂર્વક મંજૂરી. શું હું અંદર આવી શકું સર? મે આઈ કમ ઇન સર. શક્યતા. આજે કદાચ વરસાદ પડી શકે. જો શક્યતા દર્શાવવા માટે પણ ઇટ મે રેઇન ટુડે. શું ખબર આજે, જો કાલે વાદળ આવા થઈ ગયા હતા, અંધારું હતું તો વરસાદ આવ્યો, તો આજે પણ એવું કદાચ બની શકે. પછી શુભેચ્છા. ભગવાન તમારું ભલું કરે. જો તમારો જન્મદિવસ હોય ત્યારે તમે શાળામાં ચોકલેટ વેચતા હોય અને તમે તમારા વર્ગ શિક્ષક અથવા તો વિષય શિક્ષકને જ્યારે ચોકલેટ આપો ત્યારે એ તમને ઇંગ્લિશમાં શું આશીર્વાદ આપશે? મે ગોડ બ્લેસ યુ. મતલબ ભગવાન તમારું ભલું કરે. એવું શુભેચ્છા આપવા માટે પણ મેનો ઉપયોગ થતો હોય છે. ચાલો હવે આપણે લઈ લઈએ આ પેરેગ્રાફને. બરાબર છે? હવે આપણે જે છે આ પેરેગ્રાફના જવાબો જ સીધા લખ્યા. જો સૌથી પહેલાં વી કેન લર્ન એન્ડ હેવ ફન. આ ઉદાહરણ આપેલું છે. પછી વી શુડ લિસન કેરફુલી. વી મસ્ટ વોક ઓન ધ ફૂટપાથ. એટલે આપણે ફૂટપાથ પર ફરજિયાત ચાલવું જોઈએ, રોડ ઉપર ચલાય નહીં. ધ વેધર મે ચેન્જ એવરી ડે. વાતાવરણ જે છે તે રોજ, આબોહવા જે છે તે રોજ બદલાયા રાખશે. પછી બીજું છે વી કેન રીડ એન્ડ ડ્રો. મતલબ આપણે વાંચી શકીએ અને દોરી પણ શકીએ. વી શુડ બી કાઇન્ડ ટુ અવર ફ્રેન્ડ્સ. આપણે આપણા મિત્રો સાથે કેવા રહેવું જોઈએ? શુડ બી કાઇન્ડ મતલબ કહેવાય કે દયાળુ રહેવું જોઈએ. વી મસ્ટ ક્રોસ એટ ઝીબ્રા ક્રોસિંગ. મતલબ ઝીબ્રા ક્રોસિંગ જે છે આપણે કહેવાય કે ઝીબ્રા ક્રોસિંગ ઉપર જ રોડ ક્રોસ કરવો જોઈએ, ગમે ત્યાંથી રસ્તો ક્રોસ કરાય નહીં. ઇન સમર ઇટ મે બી વેરી હોટ. મતલબ ઉનાળામાં કદાચ ખૂબ જ ગરમી હશે. ભાઈ ગરમી તો હોય જ ને ઉનાળામાં, કેમ ના હોય. પછી વી કેન પ્લે વિથ અવર ફ્રેન્ડ્સ. આપણે આપણા મિત્રો સાથે રમી શકીએ એટલે કેન. વી શુડ કીપ અવર થિંગ્સ નીટ. આપણે આપણી વસ્તુઓને વ્યવસ્થિત કરીને ચોખ્ખી રાખવી જોઈએ એટલે શુડ. વેન ધ સિગ્નલ ઇઝ રેડ વી મસ્ટ સ્ટોપ. જ્યારે વાહન લઈને આપણે શહેરમાં જતા હોઈએ ત્યારે ટ્રાફિક સિગ્નલ જો લાલ થઈ જાય તો આપણે ફરજિયાત ઊભું રહી જ જવું જોઈએ.
બરાબર છે, નિયમ જ છે. તમે ના રહો તો તમને સજા મળશે, મતલબ તમને દંડ દેવામાં આવશે, તમારા ઘરે ચાલાણ આવી શકે અથવા તો મેમો આવી શકે ને તમારે એના પૈસા ભરવા પડી શકે. ઇટ ઇઝ કોલ્ડ ઇન વિન્ટર એન્ડ ઇટ મે સ્નો ઇટ. જો શિયાળાની અંદર શું કહે છે કે ખૂબ જ ઠંડી છે અને લાગી રહ્યું છે એવું. શું લાગી રહ્યું છે ભાઈ? કે કદાચ વરસાદ પડી શકે છે એવું એને લાગી રહ્યું છે. વરસાદ ના પણ પડે. જો આમાં શક્યતા દર્શાવે છે, કદાચ એ વસ્તુ ના પણ થાય. પછી વેન વી વર્ક ટુગેધર વી કેન ડૂ અવર બેસ્ટ. જ્યારે આપણે સાથે કામ કરીએ છીએ ત્યારે આપણે ખૂબ જ સારું કરી શકીએ એવું કહેવામાં આવે છે. પછી તો કે એવરી ડે વી શુડ ડૂ અવર બેસ્ટ. રોજે આપણે આપણું જે છે તે ખૂબ જ સારું કામ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બિફોર ક્રોસિંગ વી મસ્ટ લુક લેફ્ટ એન્ડ રાઇટ. જો જ્યારે પણ આપણે રોડ ક્રોસ કરતા હોય, રસ્તો ક્રોસ કરતા હોઈએ ત્યારે આપણી ડાબી અને જમણી બાજુ વ્યવસ્થિત રીતે જોવું જોઈએ. એમને આંધળે આંધળું દોડ્યું જવાય નહીં. જો તમે દોડ્યા જાશો તો ત્યાં શું થઈ જાય? ત્યાં એક્સિડન્ટ થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. આનું ખાસ ધ્યાન રાખવું. પછી તો કે સમટાઇમ્સ ઇટ મે રેન. ક્યારેક વરસાદ થઈ શકે છે. પછી તો કે હવે છે, જો આના વાક્ય પૂરા થઈ ગયા. ટુ સ્ટે સેફ વી મસ્ટ બી કેરફુલ ઓલ ટાઈમ્સ. જો આપણે સેફ રહેવા માટે શું હોવું જોઈએ? તો કે દરેક સમયે આપણે જે છે તે કેરફુલ મતલબ સાવધાન રહેવું જોઈએ. પછી ધ વિન્ડ મે બ્લો સ્ટ્રોંગલી, મતલબ કહેવાય કે પવન જોરથી ફૂંકાઈ શકે એમ છે. પછી તો કે પછી શું કીધું છે? પછી જુઓ, ઓન ધ રોડ વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. રસ્તા ઉપર આપણે ટ્રાફિકના નિયમોનું ફરજિયાતપણે પાલન કરવું જોઈએ જો આપણે સેફ રહેવું હોય તો. બાકી ન કરો તો ચાલે, એમાં કોઈ પ્રશ્ન છે નહીં. પછી બસ અહીંયા પૂરું થાય છે. ચાલો હવે જોઈએ સી. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ધ ગિવન સિચ્યુએશન. હવે આપણને અહીંયા અમુક સિચ્યુએશન આપી છે. આની અંદર કહેવાય ને કે મોડલ વર્બ્સ એટલે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કર્યો છે. ખાસ ધ્યાન રાખજો. હવે જો હું તમને સમજાવું છું કઈ રીતે એનો ઉપયોગ થયો. સી, યુ આર વેરી થર્સ્ટી ઇન ધ ક્લાસ. વોટ વિલ યુ સે ટુ ધ ટીચર. તમે ક્લાસમાં ખૂબ જ તરસ્યા થયા છો તો તમે તમારા શિક્ષકને શું, જો મેં તમને પહેલાં કીધું હતું કે તમે તમારાથી વડીલ અથવા તો વર્ગ શિક્ષક અથવા તો કહેવાય કે વિષય શિક્ષક પાસે જ્યારે પરવાનગી માંગતા હોય ત્યારે તમારે મેનો ઉપયોગ કરવાનો. તો શું છે? મે આઈ ડ્રિંક વોટરનો ઉપયોગ આપણે કરવાનો છે. તો મે સાચું છે. યોર ફ્રેન્ડ લુક સેડ. વોટ ઇઝ ધ બેસ્ટ એડવાઇસ. જુઓ, સલાહ દેવા માટે શુડનો ઉપયોગ કરવો પડે. શેનો? શુડ. શું છે? યુ શુડ ટોક ટુ મી. તારે મારી સાથે વાત કરવી જોઈએ. મતલબ મારો મિત્ર ઉદાસ દેખાય છે તો આપણે એને સલાહ આપીશું. શું સલાહ આપીશું? કે તારે તું કેમ ઉદાસ છો એની વાત તારે મારી સાથે કરવી જોઈએ. ત્રીજું, યુ વોન્ટ ટુ આસ્ક યોર ફ્રેન્ડ ટુ ગીવ ધ બોલ. વોટ વિલ યુ સે. હવે જો તમારે છે તમારા મિત્રને પૂછવું છે કે ભાઈ મને દડો આપીશ, તો શું છે? કેન યુ પાસ ધ બોલ પ્લીઝ. જો આ વિનંતી કરે છે. શું કરે છે? કે ભાઈ પ્લીઝ મને બોલ આપીશ એમ. બરાબર. ફરજિયાતપણું ના આવે, વુડ પણ ના આવે ને શુડ પણ આપવો જોઈએ. ભાઈ તો ના આપે. બરાબર. એટલે આપણે એને પૂછ્યું ભાઈ આપીશ મને તું એમ. પ્લીઝ એટલે શું? વિનંતી કરે છે. બરાબર છે. હવે છે ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ. વોટ ઇઝ ધ રૂલ? યુ મસ્ટ સ્ટોપ. મતલબ ફરજિયાતપણે જ્યારે લાલ લાઇટ થઈ જાય તો ફરજિયાતપણું આવી જાય છે અને ફરજિયાતપણા માટે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. પછી ધ વેધર ઇઝ ક્લાઉડી. વોટ ઇઝ પોસિબલ. તો કે જો વરસાદી વાતાવરણ થઈ ગયું છે, વાદળછાયું વાતાવરણ છે. ઇટ મે રેન ટુડે. કદાચ વરસાદ પડી શકે, ના પણ પડે. જો તો ઇટ મે આવશે. બરાબર. મસ્ટ ના આવે, ફરજિયાત પડવો જ જોઈએ. અરે ભાઈ આપણી ઈચ્છા થોડી છે અને એ તો પડવું તો પડે, ના પડે ના પડે. શુડ. હા, પડવો જોઈએ પણ કદાચ ના પણ પડે. તો જ્યારે કદાચ મતલબ આવી જાય ને એટલે મેનો આપણે ઉપયોગ કરીશું. ઇટ મે રેન ટુડે. ચાલો હવે જોઈએ ડી. અરેન્જ ધ જમ્બલ્ડ પાર્ટ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. હવે જો અહીંયા વાક્ય છે ને આડા આવડા શબ્દમાં લખેલું છે. આપણે તેને વ્યવસ્થિત રીતે ગોઠવવાનું છે અને વાક્યને ફરીથી લખવાનું છે. વી કેન આફ્ટર સ્કૂલ પ્લે ફૂટબોલ ટુગેધર. તો શું છે? વી કેન પ્લે ફૂટબોલ ટુગેધર આફ્ટર સ્કૂલ. મતલબ શાળા પછી આપણે સાથે ફૂટબોલ રમી શકીએ છીએ. ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ ઝૂ વિથ ધર ટીચર ટુમોરો. મતલબ ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ ઝૂ વિથ ધેર ટીચર ટુમોરો. તો આ તો જો તો સાચું જ છે, એમાં કંઈ ભૂલ છે નહીં. વિઝિટ ધ ઝૂ, ધ ચિલ્ડ્રન વિથ ધેર ટીચર. વિઝિટ ધ ઝૂ. હા, જો આને પહેલાં લઈ લ્યો તો પણ ચાલે. હા, ધ ચિલ્ડ્રન મે, ના વિઝિટ ધ ઝૂ જ પહેલાં આવશે, નહીં આવે તો બરાબર જ વાક્ય છે. ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ ઝૂ વિથ ધેર ટીચર ટુમોરો. યુ મસ્ટ નોટ ઇન ધ ક્લાસરૂમ યુઝ મોબાઈલ ફોન ટુડે. મતલબ યુ મસ્ટ નોટ યુઝ મોબાઈલ ફોન્સ ઇન ધ ક્લાસરૂમ ટુડે. મતલબ આજે તમારે ફરજિયાતપણે તમારા મોબાઈલનો ઉપયોગ વર્ગખંડમાં કરવાનો નથી. જો કે બાળકો તરીકે તો તમારે આનો ઉપયોગ ક્યારેય કરવો જ ન જોઈએ. હા, મારું એવું માનવું છે.
ચાલો ચોથું, વી શુડ એવરી ડે ફોર હેલ્થ ઈટ હેલ્ધી ફૂડ. વી શુડ ઈટ હેલ્ધી ફૂડ એવરી ડે. ચાલો, વી શુડ ઈટ હેલ્ધી ફૂડ એવરી ડે ફોર હેલ્થ, મતલબ સારા સ્વાસ્થ્ય માટે આપણે જે છે તે રોજે સ્વાસ્થ્યપ્રદ ખાવાનું છે, જમવાનું છે એ જમવું જોઈએ. વુડ યુ લાઇક ટુ જોઈન અસ ફોર ડિનર ટુ નાઇટ? હવે જો આ પ્રશ્નાર્થ છે તો શું છે? વુડ યુ લાઇક ટુ જોઈન અસ ફોર ડિનર ટુ નાઇટ મતલબ શું? આ તો એમનામ જ છે, સીધું આવી જશે, ખાલી ડબલ્યુ કેપિટલ થઈ જશે અને અહીંયા આપણે પ્રશ્નાર્થ આપેલો જ છે તો એ રીતે આપણે આને ગોઠવી શકીશું. મતલબ આ આડાવરા જ છે પણ આમ તો જોવા જઈએ તો એક રીતે સીધા આપેલા છે અને સીધા લખવાના જ છે. વુડ યુ જોઈન અસ ફોર ડિનર નહીં, વુડ યુ લાઇક જ આવશે, બરાબર છે. વુડ યુ લાઇક ટુ જોઈન અસ ફોર ડિનર, પરફેક્ટ. આ જ વાક્ય સાચું છે. ચાલો હવે જોઈએ વોકેબ્લરી. ડબલ બબલ મેપ, કમ્પેર ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ, રીડ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ, પુટ વર્ડ્સ ઓનલી ફોર ફેર્સ ઇન યલો બબલ. હવે જો આપણને જે છે ને તમે જોશો ને અહીંયા જો આવી રીતે 3 કે ને બબલ આપેલા છે. આ બબલની અંદર આપણે શું કરવાનું છે તો કે જો આની અંદર છે આ મેળાઓ માટે કયા ઓપ્શન છે, પછી મેળાઓ અને તહેવારો બંને માટેના ઓપ્શન આપણે અહીંયા લખશું અને ખાલી તહેવારો માટેના ઓપ્શન આપણે અહીંયા લખશું. આપણને જો આટલી બધી વસ્તુઓ આપેલી છે. જો ચાલો પ્રોસેસન, અમુકના ભાષાંતર હું તમને કહેતો જઈશ કેમ કે તમને નહીં ખબર હોય, બરાબર છે. ચાલો સૌથી પહેલાં છે પપેટ શો, તો કે જે કઠપુતળીનો ખેલ હોય છે એ ક્યાં દેખાય છે તો કે મેળામાં દેખાય છે. પછી કેમલ એન્ડ હોર્સ રાઇડ્સ, તો આપણે જોયું ને કે વૌઠાનો મેળો જે છે ત્યાં શું છે તમે જોયું કે કેમલને એ વેચાય છે. બીજું હોર્સ રાઇડ મતલબ મેળાની અંદર તમને ઊંટની સવારી અને ઘોડાની સવારી પણ એ લોકો કરાવતા હોય છે. પછી એનિમલ ફેર્સ મતલબ જાનવરોની લે વેચ થાય છે એ પણ મેળા જ છે. ટેમ્પરરી ટેન્ટ સિટી મતલબ કચ્છની અંદર જે કહેવાય કે સફેદ રણમાં થાય છે એ પણ એક પ્રકારનો મેળો જ છે, 2 મહિના સુધી ચાલે છે. પછી સ્ટોલ્સ એન્ડ શોપ્સ, તો દુકાનો અને જે હોય છે સ્ટોલ એ ક્યાં હોય છે મેળામાં જોવા મળે છે. પછી ગેમ્સ એન્ડ સ્વિંગ્સ મતલબ હિંચકાઓ અને અલગ અલગ રમતો આપણને ક્યાં જોવા મળે છે તો કે એ પણ મેળામાં જ જોવા મળે છે. પછી તો કે હવે જો બંનેની અંદર શું જોવા મળે તો કે સૌથી પહેલાં પ્રોસેશન એટલે શું ખબર છે? એને ગુજરાતીમાં સરઘસ કહેવાય. શું કહેવાય તો કે મેળામાં પણ સરઘસ જોવા મળતું હોય છે ને તહેવારમાં પણ સરઘસ જોવા મળતું હોય છે, બરાબર છે. પછી કલરફુલ એન્ડ લાઇવલી, તો કે મેળાઓ પણ કેવા હોય છે? રંગબેરંગી અને જીવંત હોય છે. તહેવારો પણ આપણા કેવા? રંગબેરંગી અને જીવંત હોય છે. પછી ફેમિલી આઉટિંગ મતલબ એમ કહેવાય કે ફેમિલી સાથે શેમાં જઈ શકાય તો કે મેળાઓમાં પણ જઈ શકાય અને તહેવારમાં પણ આપણે જઈ શકીએ છીએ. પછી એન્જોયમેન્ટ એટલે આનંદ, તો કે મેળાઓમાં પણ આપણને આનંદ આવે છે અને તહેવારોમાં પણ આનંદ આવે છે. પછી ફૂડ એન્ડ સ્વીટ્સ મતલબ જો મેળાઓની અંદર પણ આપણને કહેવાય ને કે જમવાનું અને મીઠાઈઓ મળે છે, તહેવારો દરમિયાન પણ આપણે બંને વસ્તુ કરીએ છીએ. પછી તો કે હેન્ડીક્રાફ્ટ્સ, તો એ આપણને મેળાઓમાં પણ મળે છે અને તહેવારોમાં પણ આ બધી વસ્તુઓ વેચાતી હોય છે. હકીકતમાં હેન્ડીક્રાફ્ટ્સ જોવા જઈએ તો મેળાઓમાં વધારે સુટેબલ છે પણ બંને જગ્યાએ જો આને હેન્ડીક્રાફ્ટ્સને છે ને આપણે અહીંયા લઈ દઈશું. અહીંયા ભૂલ છે, આ હેન્ડીક્રાફ્ટ્સ આપણને વધારે પડતું છે ને મેળાઓમાં જોવા મળે, બરાબર છે. અહીંયા આવશે, રેડી. ચાલો પછી મ્યુઝિક એન્ડ ડાન્સ, તો કે એ બંનેમાં હોય છે, તહેવારોમાં પણ હોય છે અને મેળાઓમાં પણ જોવા મળે છે. પછી તો કે સ્પેશિયલ ક્લોથ્સ, તો કે મેળાઓમાં પણ આપણે સારા કપડાં પહેરીને જઈએ છીએ અને તહેવારો દરમિયાન પણ આપણે સારા કપડાં પહેરીએ છીએ. પછી પીપલ કમ ટુગેધર, તો કે મેળાઓમાં અને ફેસ્ટિવલ તહેવારમાં પણ લોકોને બધા સાથે મળીને જ આવે છે. પછી સ્પેશિયલ સ્વીટ્સ, તો કે જો મેળામાં પણ સિઝન મુજબ આપણને સ્પેશિયલ સ્વીટ્સ મળતા હોય છે અને ફેસ્ટિવલ્સમાં પણ. જો કે સ્પેશિયલ સ્વીટ્સ જે છે ને એ હકીકતમાં કહેવાય ને કે તહેવારોમાં વધારે મહત્ત્વ ધરાવે છે તો એને અહીંયા લઈ લઈશું, બરાબર છે. ચાલો હવે જો ડિવોશન એન્ડ બ્લેસિંગ્સ મતલબ કહેવાય કે ભક્તિભાવનું વાતાવરણ કેમાં હોય છે તો કે એ તહેવારમાં હોય છે. પછી રિચ્યુઅલ્સ એન્ડ ટ્રેડિશન્સ મતલબ અલગ અલગ વિધિઓ કરવાની, જેમ કે હોળિકા દહન છે તો આપણે હોળીની ફરતે પ્રદક્ષિણા કરીએ છીએ, તો આ બધી વસ્તુ તહેવારોમાં હોય છે. પછી પ્રેયર્સ એન્ડ પૂજા, એ પણ તહેવારોમાં કરવામાં આવે છે, જેમ કે દિવાળી ઉપર આપણે લક્ષ્મી પૂજા કરીએ છીએ, ચોપડા પૂજન કરીએ છીએ. પછી રિલિજિયસ સ્ટોરીઝ મતલબ જે કહેવાય કે ધાર્મિક વાર્તાઓ સાથે શું વસ્તુ જોડાયેલી છે તો કે ધાર્મિક વાર્તાઓ સાથે મોટે ભાગે તહેવારો જોડાયેલા છે. પછી તો કે ટ્રેડિશન્સ મતલબ કહેવાય ને કે પરંપરાઓ બધી જે છે તે તહેવારોમાં જોડાયેલી છે. કલ્ચરલ વેલ્યુ સાંસ્કૃતિક મૂલ્ય જે છે એ આપણા તહેવારોમાં છે. તો આ રીતે જે છે તે આપણે અલગ અલગ બધી વસ્તુઓ કરી છે. ચાલો હવે આપણે જોઈએ આગળ શું કીધું છે. આપણને બહુ સરસ મજાની એક અહીંયા કે ને કે રમત આપી છે બી, કમ્પ્લીટ ધ વર્ડ ચેઇન વિથ ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્ડ. મતલબ આપણને જે છે કે કહેવાય કે શબ્દોની શૃંખલા આપેલ છે, આમાં જે છેલ્લો શબ્દ છે એ બીજા અક્ષરનો પહેલો શબ્દ બનાવવાનો છે. જેમ કે અહીંયા છેલ્લો શબ્દ છે ફેરનો આર, તો અહીંયા જે નવો શબ્દ બન્યો એની શરૂઆત આપણે શેનાથી કરી છે તો કે આરથી કરી છે. શું છે? રોઝ.
બરાબર છે. હવે અહીંયા ઈ છે તો ઈથી આપણે કરીશું એલિફન્ટ. તમે અહીંયા અન્ય કોઈ શબ્દ ઈથી શરૂ થતો હોય એ પણ લખી શકો છો. એલિફન્ટ પછી અહીંયા શું છે? ટી છે, તો આપણે શું લખીશું? ટી મતલબ ચા. હવે છેલ્લો શબ્દ આનો છે એ, તો એથી લખીશું એપલ. તમે અહીંયા કોઈ અન્ય શબ્દ પણ લખી શકો છો, એનાથી કોઈ ફેર પડતો નથી. આગળ જોઈએ. સી, ડાર્કન ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ઓપ્શન્સ, મતલબ ઓપ્શનમાંથી આપણે જે સાચો સ્પેલિંગ છે એને ડાર્ક કરવાનું છે, એને કલર કરવાનો છે. જો કેલ્ચર્સ, કલ્ચર્સ, જો આ સાચો સ્પેલિંગ છે, CULTURES. પછી રિલિજિયન્સનો સાચો સ્પેલિંગ આ છે, રિલિજિયન્સ. પછી સિઝન્સનો સાચો સ્પેલિંગ આ છે, સિઝન્સ. ફેસ્ટિવલ્સનો સાચો સ્પેલિંગ આ છે, ફેસ્ટિવલ્સ. ટ્રેડિશનનો સાચો સ્પેલિંગ આ છે. આ રીતે આપણે સાચા સ્પેલિંગ છે ઓળખવાના છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આટલા શબ્દો આપણને આ ઉંમરે આવડવા જોઈએ. હા, બિલકુલ આવડવા જોઈએ. ચાલો હવે જોઈએ, એક પ્રવૃત્તિ આપેલી છે. શું છે? લેટ અસ પ્લે ઋતુચક્ર વોક. હવે જે છે આપણે ઋતુચક્ર આગળ જોયું ને એ મુજબ જે છે આ તમારા વર્ગ શિક્ષક અથવા તો વિષય શિક્ષક તમને એક પ્રવૃત્તિ કરાવશે કે વર્ગખંડના 6 ખૂણાઓ અથવા તો જગ્યાઓ નક્કી કરો. 6 અલગ અલગ જગ્યાઓ નક્કી કરી નાખો. 4 ખૂણા જોઈએ, 6 ખૂણા તો હોય નહીં. કદાચ કહેવાય ષટકોણ આકારનો વર્ગખંડ હોય તો 6 ખૂણાઓ હોઈ શકે છે. ઋતુઓના નામ લખેલા કાર્ડ ત્યાં ચોંટાડી દો. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ, આ 6 ઋતુઓના નામ લખી લીધા. હવે બધા વિદ્યાર્થીઓ વર્ગખંડની વચ્ચે ઊભા રહેશે. પછી એક વાક્ય અંગ્રેજીમાં, ડુ લાઇટ એક્સરસાઇઝ, તો કે કઈ ઋતુની અંદર આપણે ભાઈ લાઇટ એક્સરસાઇઝ કરીએ છીએ? તમારે એ સિઝનમાં જતું રહેવાનું. ઈટ કુકુંબર એન્ડ વોટરમેલન, તો કુકુંબર અને વોટરમેલન મતલબ કાકડીને ક્યારે ખાઈએ છીએ? તો કે એ આપણે ઉનાળામાં ખાઈએ છીએ. તો એ તમારે એ રીતે કહેવાય ને કે ગ્રીષ્મ ઋતુમાં જતું રહેવાનું છે. ડ્રિંક વોર્મ વોટર, તો કે વોર્મ વોટર ક્યારે? હેમંત અથવા શિશિર ઋતુમાં, જે ઠંડી હોય છે ત્યારે આપણે ખાઈએ છીએ. ઈટ ગ્રીન વેજીટેબલ્સ. ડ્રિંક બોઇલ્ડ વોટર ઓનલી, તો કે વર્ષા ઋતુ અથવા તો શરદ ઋતુની અંદર આપણે શું કરીએ છીએ? તો કે ઉકાળેલું પાણી પીએ છીએ. આ રીતે તમારે આ રમવાની છે અને જાતે જ રમવાનું કરવાનું છે. સ્પીકિંગ, ફેસ્ટિવલ ચેઇન ટોક, સિટ ઇન અ સર્કલ. જુઓ હવે આપણે છે ને શું કરીશું? એક વર્તુળમાં બેસીશું. વિદ્યાર્થીઓને એક વર્તુળમાં બેસાડો. પહેલો વિદ્યાર્થી કોઈ એક તહેવાર અથવા તો તે દિવસે આપણે જે કરતા હોઈએ તે એક વસ્તુ વિશે કહેશે. જો હવે વર્તુળમાં બેસાડે એટલે પહેલા વિદ્યાર્થી કોઈ પણ એક વિદ્યાર્થીને પકડીને શરૂઆત કરાવો. એ વિદ્યાર્થી શું બોલશે? ઓન દિવાળી વી લાઇટ દિયાસ. જરૂરી નથી કે દિવાળી, તમે હોળીનું પણ બોલી શકો છો. ઓન હોલી વી પ્લે વિથ કલર્સ, ત્યાંથી શરૂઆત કરવાની. પછી ત્યાર પછીનો બીજો વિદ્યાર્થી અગાઉનું વાક્ય બોલીને તેમાં નવા તહેવાર માટે વાક્ય ઉમેરશે. મતલબ જો પહેલો વિદ્યાર્થી આ બોલ્યો, બીજો વિદ્યાર્થી શું કરશે ખબર છે? બીજો વિદ્યાર્થી આ પહેલું વાક્ય તો બોલશે જ, પણ બીજા તહેવારનું એક વાક્ય બોલશે, એને ઉમેરતો જશે. આવી રીતે બધા વિદ્યાર્થીઓ વારાફરતી જૂના વાક્ય રિપીટ થશે અને પોતાનું એક નવું વાક્ય ઉમેરતો જશે. આ તમારે જાતે કરવાનું રહેશે. પછી બી, કમ્પ્લીટ ધ ડાયલોગ એન્ડ ઇનેક્ટ રોલ પ્લે એટ ભવનાથ ફેર. જો હવે તમને શું કીધું છે કે આ ડાયલોગને તમારે પૂરા કરવાના છે અને ભવનાથ ફેર મતલબ કે જે ભવનાથનું ગિરનારની તળેટીમાં જે મેળો થાય છે ભગવાન શંકરના મંદિરે, ભવનાથ મંદિરે, એના માટે જે છે 2 વિદ્યાર્થીઓ હશે. એક વિઝિટર હશે મતલબ એક મુલાકાતી અને બીજો રિપોર્ટર હશે. રિપોર્ટર મતલબ પત્રકાર. એને પ્રશ્ન પૂછશે. શું પ્રશ્ન પૂછશે? ધ રિપોર્ટર વિલ આસ્ક ધીઝ 5 ક્વેશ્ચન. મતલબ જે પત્રકાર છે 5 આ પ્રશ્ન પૂછશે. હેલો, વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? વેર આર યુ ફ્રોમ? ક્યાંથી આવ્યા ભાઈ? વાય ડીડ યુ કમ ટુ ભવનાથ ફેર? તમે ભવનાથ મેળામાં શા માટે આવ્યા? વોટ ડુ યુ લાઇક ઇન ધીસ ફેર? તમને આ મેળામાં શું ગમે છે? ડીડ યુ ઈટ એની ફૂડ હિયર? વિચ વન? તમે અહીંયા કંઈ જમ્યા? શું જમ્યા? આવી રીતે આ પહેલો રાઉન્ડ પૂરો થશે. મતલબ આમાં જે છે તે સામેવાળી વ્યક્તિ જે મુલાકાતી છે આના જવાબ આપશે કે ભાઈ તમે રાજકોટથી આવ્યા, વલસાડથી આવ્યા, ક્યાં જગ્યાએથી આવ્યા, એ તમારે દેખાડવાનું રહેશે. આફ્ટર 1 રાઉન્ડ ચેન્જ ધ રોલ્સ. હવે એક રાઉન્ડ પૂરો થઈ જાય પછી શું થશે ખબર છે? જે વિઝિટર હતો, જે મુલાકાતી હતો એ રિપોર્ટર થઈ જશે અને રિપોર્ટર હતો એ શું થઈ જશે? એ થઈ જશે મુલાકાતી. બરાબર છે? અને આ જ પ્રશ્ન કરશે. આવી રીતે અલગ અલગ પ્રશ્ન કરવાના છે. આ પણ તમારે કહેવાય ને કે જાતે જ કરવાનું થશે. હવે આવે છે DIY મતલબ ડુ ઇટ યોર સેલ્ફ. જાતે કરો. જુઓ, રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ તરણેતર ફેર. ખૂબ સરસ છે. જો આપણે તરણેતર ફેર જે છે તે ગુજરાતનો સૌથી મોટો મેળો ભરાય છે અને કહેવાય કે દેશી મેળો છે સાવ. ત્યાં તમે જોશો ને તો એ 3 દિવસના મેળામાં આખી રાત મેળામાં સ્પર્ધાઓ થાય છે. બળદગાડાની હરીફાઈ થાય, ઘોડાની હરીફાઈ થાય, કબડ્ડી રમાય છે. આ બધી હરીફાઈઓ જે દેશી રમતો બધી ત્યાં રમાય છે. આપણે એના વિશે જોઈશું. હવે આપણે એના વિશે એક ફકરો લખવાનો છે. તરણેતરનો મેળો, તો કે લોકેશન કઈ જગ્યાએ ભરાય છે, ટાઈમ ઓફ અકરન્સ ક્યારે ભરાય છે, હુ ટેક્સ પાર્ટ કોણ એમાં ભાગ લે છે, એક્ટિવિટીઝ એન્ડ અટ્રેક્શન્સ મતલબ ત્યાંની પ્રવૃત્તિ અને એ મેળાનું આકર્ષણ શું છે, કલ્ચરલ સિગ્નિફિકન્સ એનું સાંસ્કૃતિક મહત્ત્વ શું છે એ વસ્તુ
જોવાની છે. ચાલો તરણેતર સૌથી પહેલાં તો હું તમને કહી દઉં, જુઓ આ પહેલાં જોઈ લઈએ આપણે, પછી હું તમને એનો ઇતિહાસ પણ કહું. તરણેતર ફેર ઇઝ અ વર્લ્ડ ફેમસ ફેર હેલ્ડ એટ તરણેતર વિલેજ ઇન ધ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. જુઓ તરણેતર છે એ મેળો જે છે એ વર્લ્ડ ફેમસ છે મેળો. અને ક્યાં? તો કે તરણેતર એક ગામ છે. ક્યાં છે? તો કે સુરેન્દ્રનગર જિલ્લાનું એક ગામ છે ગુજરાતમાં. ઇટ ટેક્સ પ્લેસ એવરી યર ઇન ધ મંથ ઓફ ઓગસ્ટ ઓર સપ્ટેમ્બર. દર વર્ષે એ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં, આપણો જે ભાદરવો મહિનો હોય છે, ભાદરવો સુદ ચોથ, પાંચમ અને છઠ 3 દિવસ, ચોથમાં શરૂઆત થાય, પાંચમ અને છઠ 3 દિવસ ચાલે છે. ટ્રાઇબલ યુથ, લોકલ પીપલ એન્ડ મેની ટુરિસ્ટ ફ્રોમ ઓલ ઓવર વર્લ્ડ ટેક પાર્ટ ઇન ધીસ ફેર. મતલબ ટ્રાઇબલ યુથ એટલે ત્યાંના આસપાસના જે આદિવાસી લોકો છે, ત્યાંના સામાન્ય લોકો છે, એ લોકો અને વિદેશથી આવતા લોકો પણ આ મેળામાં ભાગ લે છે. The main attractions of the fair are traditional folk dances like Ras and Garba, beautiful embroidered umbrellas and colorful stalls. હવે આ મેળાનું મુખ્ય આકર્ષણ શું છે? તો કે જે સુરેન્દ્રનગર જિલ્લાના રબારી અને ભરવાડ સમાજના જે સ્થાનિક કહેવાય ને કે લોકનૃત્ય છે એ. બીજું કે એ લોકો પોતાની છત્રીઓને જે સરસ રીતે કલાકૃતિ કરીને લઈને આવે છે. હમણાં તમને બધા ચિત્રો હું દેખાડીશ. અને ત્યાંની કલરફુલ દુકાનો. ઇટ હેઝ અ ગ્રેટ કલ્ચરલ સિગ્નિફિકન્સ બિકોઝ ઇટ ઇઝ અ સેલિબ્રેશન ઓફ એથેનિક ડાન્સ, મ્યુઝિક એન્ડ મેચ મેકિંગ ફોર ટ્રાઇબલ યુથ્સ. હવે જો ખાસ યાદ રાખજો, આ શું છે? તો કે આ ગ્રેટ, આનું કે સાંસ્કૃતિક મહત્વ ખૂબ જ છે. કેમ? તો કે આ જે છે અહીંયા લોકો પોતાના જે કહેવાય ને કે સમાજના ડાન્સ હોય છે એ કરે છે, સંગીત કરે છે. મેચ મેકિંગ મતલબ લગ્ન માટે કોઈ યુવક યુવતીઓ, ભરવાડ સમાજ છે, રબારી સમાજના લોકો અહીંયા એકબીજાને પસંદગી કરે છે. ચાલો જોઈએ. જુઓ આ તરણેતરનું મંદિર છે. હકીકતમાં તરણેતર નામ નથી, આ મંદિર જે છે આનું નામ છે ત્રિનેત્રેશ્વર મહાદેવ. શું છે આ મંદિર? જે છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે. એવું કહેવાય છે, અહીંયા તમને જો આ જગ્યા દેખાય છે, એવું કહેવાય છે કે અર્જુને જે મત્સ્યવેદ કરેલું ને મહાભારતમાં, અર્જુન જે દ્રૌપદીને મતલબ પરણવા માટે જે મત્સ્યવેદ કરે છે, માછલીનું વેદન કરે છે, એ આ જગ્યાએ થયેલું એવું માનવામાં આવે છે. બીજું તમે જોઈ શકો છો કે ત્રિનેત્રેશ્વર મહાદેવ આનું નામ છે. સમય જતાં આનું નામ શું થઈ ગયું? તો કે બોલતા બોલતા કેવું થઈ ગયું? પેલો કે કાળુભાઈ નામ હોય, આપણે કાળીઓ કહીએ ને એવી રીતે. તો ત્રિનેત્રેશ્વરનું નામ શું થઈ ગયું? તરણેતર થઈ ગયું છે. બીજી વસ્તુ, તરણેતર કઈ જગ્યાએ આવેલું છે? તો કે તરણેતર તમારે જે છે ચોટીલા જે છે, ચોટીલા મંદિર ચામુંડમાનું બધાને ખબર છે, ગુજરાતમાં છે. તમે અમદાવાદથી રાજકોટ આવો એટલે ચોટીલા વચ્ચે આવે. ચોટીલાથી તમારે અંદર જવાનું અને ત્યાં થાનગઢ કરીને એક સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો છે. થાનગઢથી થોડા કિલોમીટર દૂર, 8-9 કિલોમીટર દૂર તરણેતર કરીને એક જગ્યા છે, જે આ મંદિર ત્રિનેત્રેશ્વર મહાદેવ છે. ત્યાં આ મેળો ભરાય છે. પછી જો હવે આ લોકો જે છે ને, જો મેચ મેકિંગ માટે જુઓ દેખાય છે તમને કેવી સરસ મજાની કલાકૃતિ કરેલી છત્રી છે, એના ઉપર મોર બેસાડેલો છે. આ ભરવાડ રબારી સમાજના અને ત્યાંના જે સ્થાનિકો જે છે તે લોકો આવા વેશભૂષા મતલબ પરંપરાગત પોશાકમાં આવે છે અને જે સરસ મજાને કહેવાય ને કે છોકરા છોકરીઓ એકબીજાને પસંદ કરે છે અને લગ્ન કરે છે. તો તમે વ્યવસ્થિત તૈયાર થઈને જાઓ તો તમને સારું પાત્ર મળશે. પછી જુઓ તમે જોઈ શકો છો આ છત્રીઓ સાથે જો આ વિદેશી સહેલાણીઓ પણ અહીંયા આવેલા છે. દેખાય છે તમને? જો આ બધા ફોટા પાડી રહ્યા છે. આ લોકો વિદેશથી અહીંયા તરણેતરનો મેળો ભરવા માટે આવતા હોય છે. આ વસ્તુ આપણને તરણેતરમાં જોવા મળે છે. પછી છે બી, ક્રિએટ અ ન્યૂ ફેસ્ટિવલ, ગ્રીન અર્થ ફેસ્ટિવલ, રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ગિવન ક્લૂઝ. જો આપણને અહીંયા અમુક ક્લૂઝ આપેલા છે, અમુક મુદ્દાઓ આપેલા છે. આ મુદ્દાઓના આધારે આપણે એક નવો તહેવાર બનાવવાનો છે. એ ફેસ્ટિવલનું નામ શું છે? ગ્રીન અર્થ ફેસ્ટિવલ. મતલબ લીલુડી ધરતી તહેવાર તરીકે. કેમ કે ધરતી જો આપણે નહીં સાચવીએ તો આપણે આ કોઈ જ તહેવારો ઉજવી શકવાના છીએ નહીં. શું લખ્યું છે? Our new festival is called the Green Earth Festival. આપણા નવા તહેવારને આપણે શું કહીશું? કે લીલુડી ધરતી તહેવાર. We will celebrate it in the state of Gujarat to save nature. આપણે પર્યાવરણને બચાવવા માટે આપણા રાજ્ય ગુજરાતમાં આ તહેવાર ઉજવીશું. On this day, people will wear green clothes to show love for trees. આ દિવસે લોકો જે છે ગ્રીન ક્લોથ્સ મતલબ લીલા કલરના કપડાં પહેરશે એવું દેખાડવા માટે કે તેઓ વૃક્ષોને ખૂબ જ પ્રેમ કરે છે. Everyone will eat fresh green vegetables, fruits and organic food. આ દિવસે બધા શું? તાજું શાકભાજી, ફળો અને કુદરતી રીતે જે જમવાનું બનેલું છે એ ખાશે. Children and elders will celebrate dance together in a circle. હવે એમ કહે છે કે બાળકો જે છે અને
જે મોટા લોકો છે એ બધા સાથે એક વર્તુળમાં ડાન્સ કરશે. લાઇક ટ્રેડિશનલ ટ્રી ડાન્સ, મતલબ ઝાડ માટેનો એક અલગ ડાન્સ કરશે. ધ રીઝન ફોર સેલિબ્રેશન ઇઝ ટુ પ્રોટેક્ટ. આના પાછળનું કારણ શું છે? તો કે આપણે પર્યાવરણને બચાવવા માટે આ તહેવાર ઉજવવાનો છે. પ્લાન્ટ મોર ટ્રીઝ. આપણે વધુને વધુ ઝાડવાઓ વાવવા જોઈએ. એન્ડ કીપ આર પ્લાનેટ ક્લીન એન્ડ બ્યુટીફુલ. અને આપણે આપણા જે છે પૃથ્વીને કેવું રાખવું છે? તો કે સ્વચ્છ અને સુંદર રાખવાનું છે. ચાલો હવે જોઈએ સી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. હવે કાઉન્ટ્સમાં આપેલામાંથી 3 ઓપ્શન છે ને 3 પ્રશ્નો છે, કરી દઈએ ફટાફટ. વાય ડીડ ધ બોય ટેક અ લેડર ટુ ધ ફેર ટુ ગો ઓન હાઈ રાઇડ્સ. જો કોઈ વ્યક્તિ, લેડર એટલે શું થાય ખબર છે? સીડી, નિસરણી જેને કહીએ ને, નિહણી કહેવાય સૌરાષ્ટ્રની ભાષામાં. એ સીડી એને શા માટે લીધી? તો કે જે ઊંચી ઊંચી રાઇડ્સ હતી એના માટે ચડવા માટેને શું લીધી? નિસરણી લીધી છે. આઈ ગો અપ એન્ડ ડાઉન, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ચિલ્ડ્રન લાફ વેન હિયર માય સાઉન્ડ. મતલબ એમ કહે છે કે હું ઉપર નીચે જાઉં છું અને ગોળ ગોળ ફરું છું. તો એ શું હોય? તો કે અ મેરી ગો રાઉન્ડ. મેરી ગો રાઉન્ડ એટલે ચકડોળ જેને કહેવાય છે. આઈ એમ કલરફુલ, ફુલ ઓફ એર, કિડ્સ હોલ્ડ મી એવરીવેર. મતલબ અ બલૂન. બલૂન જે છે કેવા હોય છે? કલરફુલ હોય છે, હવાથી ભરેલા હોય છે અને બાળકો જ્યાં જાય છે ત્યાં મને સાથે લઈને જાય છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આ પાઠની PDF જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને ત્યાંથી તમે આ પાઠની PDF મેળવી શકો છો. ધન્યવાદ.